चिंता संतानहंतारो यत्पादाम्बुजरे नवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। શાસ્ત્રનો અર્થ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એમાં તૃતીય સ્કંદ એના પહેલું અધિકાર પ્રકરણ ચાલે છે. એમાં શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. સ્કંદનો અર્થ આપણે કાલે જોયું એવી રીતે ભૂત માત્રેન્દ્રિય ધીયામ જન્મ સર્ગ ઉદારત બ્રહ્મણો ગુણ વૈષમ્યાત આ સર્ગની વ્યાખ્યા કહેલી છે. પ્રકરણો એના વિભિન્ન પ્રકરણો છે. આ તૃતીય સ્કંદના 33 અધ્યાયોના એમાં આ પહેલું અધિકાર પ્રકરણ ચાલી રહ્યું છે, જે સર્ગ અને વિસર્ગ બંનેમાં આ અધિકાર પ્રકરણ લાગી રહ્યું છે. એમાં અધિકાર સંપન્ન થઈ રહ્યો છે. એમાં આપણે જે 4 અધ્યાયો જોયા એ 4 અધ્યાયોમાં વિષય પહેલા અધ્યાયમાં પ્રતિબંધની નિવૃત્તિપૂર્વક તીર્થના સેવનથી બાહ્ય શુદ્ધિનું નિરૂપણ અને સત્સંગમાં પ્રીતિથી ભગવાન સંબંધી 3 પ્રશ્નોનું નિરૂપણ એ પહેલા અધ્યાયમાં જોયું. બીજામાં ભગવત કથાનું શ્રવણ કરવાથી આર્થિક એટલે કે અર્થની પ્રાપ્તિ એવું ભગવાન મહાત્મ્યનું જ્ઞાન થતા આભ્યંતર શુદ્ધિ, કેવલ ચરિત્રનું શ્રવણ કરવાથી આંતરજ્ઞાન રૂપે ભગવત ગુણનો પ્રાદુર્ભાવ એ ત્રીજા અધ્યાયમાં જોયું. અને પ્રભુના પ્રયાણ સમય અત્યારે આ ચોથા અધ્યાયમાં પ્રભુના પ્રયાણ સમયે વિદ્યમાન હતા એવા અધિકારી ઉદ્ધવજી અને અવિદ્યમાન હતા એવા વિદુરજી એ બંને ઉપર પ્રભુની કૃપાનું નિરૂપણ તથા વિદુરજી અને મૈત્રેયના સમાગમનું નિરૂપણ એ આ ચોથા અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છીએ. એમાં મહાપ્રભુજીએ જે કારિકા બતાવી એમાં એમ કહ્યું કે વ્યાસજી કે સુખદેવજી અહીંયા આગળ જે બુદ્ધિની 5 વૃત્તિઓ છે, 5 પ્રકારની જે બુદ્ધિ છે એને અહીંયા જણાવી રહ્યા છે. તો અને ફલ આ અધ્યાયમાં કહેવામાં આવી રહ્યું છે. અને ભગવાને આવા યાદોમાં જે આવેશિત થયા અને પછી એનાથી એમને જે પ્રકારનું જ્ઞાન થયું એનું નિરૂપણ અહીંયા આગળ ચાલી રહ્યું છે. એમાં પહેલા શ્લોકમાં જે સ્મૃતિરૂપ જે બુદ્ધિ એમને ઉત્પન્ન થઈ એનું નિરૂપણ છે. એમાં આપણે એમ જોયું કે ભગવાનની ઈચ્છાથી એટલે જયારે ગયા અધ્યાયમાં સમાપન એવી રીતે થયું કે યાદવ આ પ્રકારે પોતાનું જીવન યાપન કરી રહ્યા છે, ત્યારે હવે પૃથ્વીનો ભાર ઉતાર્યો પ્રભુએ અને પછી હવે યાદવોનો પણ પ્રભુ ફરીથી નિજ ધામમાં લઈ જવા ઈચ્છી રહ્યા છે. તો હવે એ કાર્ય કેવી રીતે કરવું એના માટે હવે ભગવાને યાદવોને એવી બુદ્ધિ એવી ઈચ્છા કરાવી કે હવે થાક ઉતારીએ. એના માટે એમણે આજે અપેયપાન વગેરે કર્યું. એનાથી એમની બુદ્ધિ જે સાત્વિક, રાજસિક, તામસિક 3 પ્રકારની છે એમાંથી આ અપેયપાનથી એમની દુષ્ટ બુદ્ધિ થઈ અને એમણે પરસ્પર એકબીજાના મર્મ અને સ્પર્શ થાય એવા વચનો કહ્યા, જે શાસ્ત્ર નિશ્ચિત આચરણ છે તે. હવે એમાં અહીંયા આગળ મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે બુદ્ધિનો નાશ થઈ જાય તો કોઈ પણ કરેલું સાધન છે એ વ્યર્થ જ છે. અને શાસ્ત્રમાં જે કરવાની ના પાડેલી છે એવું નિષિદ્ધ આચરણ કરવાથી આ પ્રકારે બુદ્ધિનો નાશ થાય છે એ જણાવ્યું. તો હવે એના માટે અહીંયા જ્ઞાનને પહેલા સમજાવી રહ્યા છે કે જ્ઞાન તો નિત્ય હોય છે. તો જો એવું જે નિત્ય જ્ઞાન છે એ નિત્ય જ્ઞાન અને જે જ્ઞાન કે જેનાથી આ પ્રકારે બુદ્ધિનો નાશ થઈ રહ્યો છે એને અહીંયા આગળ મહાપ્રભુજી જુદું કરીને સમજાવે છે. તો ભગવત સ્થિત જે જ્ઞાન છે એ સ્થિર છે, નિત્ય છે. અને આ પ્રકારે જે અભ્યાસથી દ્રઢ નથી થયું કે સાત્વિક બુદ્ધિ નથી એ પ્રકારે જે જ્ઞાન થઈ રહ્યું છે તો એને અહીંયા આગળ અથવા તો સ્મૃતિરૂપ જે જ્ઞાન છે સંસ્કારજન્ય બુદ્ધિ એને અહીંયા આગળ અપ્રમાણ કહી રહ્યા છે. હવે 112મા પાના ઉપર કાલે જ્યાંથી અધૂરો વિષય હતો એમાં
આમાં આટલું આમ વિશેષ. હવે આગળ એક વિષય પૂછવો હતો મને, જો કે બહુ કાલના વિષય સાથે એનો સંબંધ નથી, પણ યાદવોનો જે એમ કે છે ને કે ભગવાનનો આવેશ ની જે વાત કહે છે, તો મને એ આવેશ સમજવું હતું કે આવેશ એકચ્યુઅલી એમ શું હોય છે અને શું કહી શકાય, આપણે એને કઈ રીતે સમજી શકાય. કેમ કે એક રીતે જોવા જાવ તો ભગવાન તો બધામાં જ છે, તો એવી રીતે તો કેવી રીતે એને સમજી શકાય. જેમ ભાષ્યમાં પણ પ્રારંભમાં કહે છે કે જેમ શંકા થાય કે કોણ ઉત્પત્તિ કરે, એટલે આને કોણ વ્યાખ્યા કરી શકે, કે વેદને કોણ સમજાવી શકે, કે એની ઉપર વ્યાખ્યા કોણ કરી શકે, તો સ્વયં હરિ. તો જેમ સ્વયં હરિ છે એ એની વ્યાખ્યા કરી શકે. તો હરિના અવતાર રૂપ વ્યાસ, તો એમાં અવતાર શબ્દ તો એવી રીતે સમજાવ્યો છે કે ભગવાન એક રીતે તો બધાની અંતર્નિહિત છે. તો એ રીતે જેમ એક રીતે એ રીતે તો આવેશ અહીંયા કેવી રીતે સમજવું, તો કેવલ યાદવોમાં જ આવેશ છે એવું અહીંયા સ્પેસિફિક કહે છે, તો એને કેવી રીતે સમજાય કે અધિક ગુણો એમાં દર્શન થાય એના, એટલા પૂરતું એને કહેવાય કે આમાં તો છે અત્યારે તો એટલું સમજાય છે, જે ગયા ત્રીજા અધ્યાયના 15મા શ્લોકની આસપાસ, 15મા શ્લોકમાં એમ કહ્યું કે આ ભારને પણ ઉતારવો છે હવે ભગવાને. તો જે મદિરાના મદથી સહેજ લાલ થયેલ નેત્રવાળાઓમાં, આમનાઓમાં એટલે યાદવોમાં પરસ્પર વિવાદ થાય એટલો આમના વધનો ઉપાય છે, આથી બીજો નથી. હું ઉદ્યોગી થતા પોતાની મેળે નાશ પામે છે. એટલે અહીંયા જે આવેશ છે એ એવા શબ્દથી સમજાય છે મને કે ભગવાને આવી ઈચ્છા કરી છે કે હવે એમનું હિત જ કરી રહ્યા છે ભગવાન, પણ આ પ્રકારે, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે આ પ્રકારે પરસ્પર ઘર્ષણ કરાવવું છે. તો હવે જે એમને આ બુદ્ધિ વગેરે થઈ રહ્યા છે એ પ્રકારનું એમને સૂઝ આપવી, સમજ આપવી, એવું મને સામાન્ય સમજાય છે. પણ પર્ટિક્યુલર આવેશ શબ્દથી લાલનજી કહી રહ્યા છે એ રીતે જો આપણે સમજતા હોય કે તરત કાર્ય કરવા માટે ભગવાન ક્યારેક આવેશ અવતાર તરીકે પણ કાર્ય કરતા હોય છે, એ પ્રકારે અહીંયા આગળ નથી સમજાઈ રહ્યું એવું મને. એટલે પહેલા તો પ્રશ્ન પૂછતા પહેલા મને વિષય સ્પષ્ટ છે કે નહીં એ કહી દઉં કે અહીંયા મને એવું છે કે જેમ યાદવોની અંદર ભગવાનનો આવેશ છે કાર્ય પૂરતો, તો એ વાત મારી બરાબર છે કે નહીં એમ એક વાત જાણવી હતી. અને કાર્ય પૂરું થાય ત્યારે પછી યાદવો જયારે આવું કાર્ય કરી રહ્યા છે વાસનાથી, ત્યારે આવેશ ગણવો કે ન ગણવો, એટલે એ બધું થોડુંક કન્ફ્યુઝિંગ થઈ ગયું હતું. એટલે મને વિષય બિલકુલ સ્પષ્ટ નતો થતો, એટલે પૂછી લીધું. અહીંયા પંક્તિમાં આ વિષય ક્યાંથી નીકળી રહ્યો છે? અહીંયાથી તો નથી કીધો. તો યાદવમાં આવેશની વાત અહીંયા ક્યાંથી આવી ગઈ? બીજા નંબરની કારિકા છે ને, એમાં ચોથા નંબરની ટૂંકમાં કહ્યું કે યાદવો એ ભગવાનનો આવેશ થવા યોગ્ય છે. એટલે યાદવોમાં ભગવાનનો આવેશ આવે, અને એ આવેશ તે જ ફળ છે જેમના ગુણથી થયો. મદિરા પાન કર્યું, બુદ્ધિ એમની એ થઈ ને દુષ્ટ, તો એના પરથી આ પ્રશ્ન લાગે છે. આવેશની વાત તો આવી હતી, પણ મને ધ્યાન નતું ક્યાંથી આવી. એટલે ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે આવેશનું આમ જોવા મળે છે. તો જેમ વ્યાસજીમાં આપણે જોવા મળે છે, ત્યાં એક આક્ષીનું સ્વરૂપ ભિન્ન છે, અહીંયા આવેશ થયો છે અને પછી આ રીતે વારુણી નું પાન, તો એ સમય પછી આવેશ ગણવો કે ન ગણવો, ને આવેશની પ્રક્રિયા કેવી રીતે સમજવી જોઈએ. કેમ કે એક રીતે ભગવાન સર્વના અંતર્નિહિત છે, તો આવેશ કેવી રીતે, એટલે અંતર્નિહિત એટલે એ પછી વધારે પોતાના ગુણો એ શરીર, તત્ત શરીર કે એમાં
પ્રકટ કરે ને પછી અહીંયા જેમ બુદ્ધિનું છે અહીંયા મુખ્યત્વે બુદ્ધિનું પ્રકાશ કરી અને એ રીતે કાર્ય કરે છે, તો કેવી રીતે સમજવું એમ? બીજી કાર્યક્રમ એટલે જે તૃતીયાધ્યાયમાં યાદવોનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ બધું વર્ણન છે એ એમના મહાત્મ્યને બતાવનારું છે. ક્યાં ક્યાં આવ્યું છે જરા જોઈ લઈએ. કેમ કે અહીંયા જે ઉપક્રમ કરેલો છે એમાં એ વાત બતાવી ને કે ભગવાને આના પૂર્વાધ્યાયમાં જ્યારે આવા પુરુષમાં ભગવાન આવેશ કરે ત્યારે જ તેમનામાં રહેલા સર્વનું વાસ્તવિક જ્ઞાન થાય છે, બીજા પ્રકારે થતું નથી. એના ઉપર યાદવો ભગવાનનો આવેશ થવા યોગ્ય છે એમ જણાવવા ગયા અધ્યાયમાં તેમના સ્વરૂપ અને ગુણ કહ્યા. તો પૂર્વાધ્યાયમાં યાદવોના સ્વરૂપ અને ગુણ એ યાદવોમાં બધા યાદવોનું તો વર્ણન નથી, પરંતુ જે પ્રમુખ ભગવાનના પુત્રો, પટરાણીઓ એ બધાનું નિરૂપણ અહીંયા થયું છે. શ્લોક નંબર 10 છે તે શું છે? પ્રદ્યુમ્ન, બલભદ્ર વગેરે પોતાના પુરુષોને જુદાઈના પ્રકારે પોતાના ઉદ્યોગથી પોતાનું તેજ આપેલું, પરંતુ તેમના ઉદ્યોગથી કાલ વગેરે ગણાયા ન હતા. આથી એમ કહ્યું કે તેમની પ્રતિષ્ઠા થાય તે અધ્યાયનું છે. આમ અધ્યાય 3 અધ્યાય 3 માં 90 નંબરના પાન. અચ્છા, 90. એટલે એમને ભગવાનનું તેજ ભગવાને આપ્યું છે એવી રીતે વર્ણન છે. સુબોધનીજીમાં હશે. આ પોતે દિવ્ય તેજ આપતા હણે. ઠીક છે, પણ અહીંયા વર્ણન પ્રત્યક્ષ ન હોય તો પણ આચાર્ય ચરણનો અભિપ્રાય જે છે એ રીતે સમજવો રહ્યો કે એટલે પુરુષોત્તમજી જે સમજાવે છે તે રીતે કે યદિ ભગવાન કોઈની અંદર આવિષ્ટ થાય છે તો હર કોઈમાં આવિષ્ટ થતા નથી, પરંતુ એ પ્રકારના અધિષ્ઠાનમાં પણ કોઈ એવા ગુણ અપેક્ષિત છે કે જેમાં ભગવાનને આવેશ થવાની યોગ્યતા જણાય. સંભાવના બે છે, ભગવાનના આવેશને કારણે કોઈકની અંદર એ જાતની ઉત્કૃષ્ટતા આવે, અથવા તો જે પ્રથમથી પણ અન્ય સાધારણ મનુષ્યો કરતા ઉત્કૃષ્ટ હોય એમાં ભગવાન આવિષ્ટ થવાનું પસંદ કરે. તો યાદવોમાં પણ આપણે એ વાત તો સમજી શકીએ છીએ કે દેવતાઓના અંશ છે અથવા દેવતાઓ જ છે, અને ભગવાનની લીલામાં પરિકરના રૂપમાં જ દિવ્ય લોકમાંથી એમનું અવતરણ થયેલું છે, અને તેથી ભગવાને એમની અંદર આવિષ્ટ થયા છે. તો એ અર્થમાં અહીંયા ભગવાનનો આવેશ થવા યોગ્ય છે યાદવોમાં એવું જણાવવા એમના સ્વરૂપ અને ગુણ કયા. જ્યારે આવેશ થાય ત્યારે ગુણો સારી રીતે જણાય. તો એ જણાવવાનો મતલબ યાદવોનું જે પરાક્રમ છે તે જે પણ
બંને રીતે વાત છે. અહીંયા પર્ટિક્યુલરલી આ અધ્યાયમાં એ બધા જ ગુણો ન વર્ણવવામાં આવ્યા હોય તો પણ આના પૂર્વ એ વાતનું નિરૂપણ થયેલું જ છે કે ભગવાનમાં નિરુદ્ધ હતા અને ભગવાનની સાથે એમનો વિલાસ પણ સર્વત્ર થતો હતો. તો એ દૃષ્ટિથી ભગવાનનો વિશેષ અનુગ્રહ અને એ પ્રકારની પાત્રતા એમની ત્યાં સિદ્ધ થાય છે. તો ભગવાન જેમને એ પ્રકારનું સૌભાગ્ય આપે છે એમાં તદનુરૂપ ભગવાનના ધર્મનો આવેશ પણ ભગવાન કરાવે જ છે. આ એક સામાન્ય નિયમ છે. સ્વસમાન બનાવીને પછી એમના સાથે ભગવાનનો ભોગ સિદ્ધ થતો હોય છે. તો એવું જ્યારે થાય છે ત્યારે એમના અંદર લોક વિલક્ષણતા વધારે સ્ફુટ થઈ જાય છે. એ વાત અહીંયા કહી રહ્યા છે. ને આવેશ છે એ જેવી રીતે સ્વરૂપનો હોય તેવી રીતે ગુણોનો પણ છે. જેમ બલરામજી છે એમના અંદર ભગવાનનો આવેશ વિશેષ રૂપથી છે. તો પ્રદ્યુમ્ન વગેરે છે એમના અંદર અમુક પ્રકારથી છે. અન્ય જે સાધારણ યાદવો છે એમના અંદર બીજા પ્રકારેથી છે. એટલે અંતમાં કહ્યું છે, પૂર્વ અધ્યાયના અંતમાં આમાં એટલો અંશ છે આપણે છોડી દીધો છે અનુવાદમાં. અંતમાં જેમ કે પેલો ભાર તો ઉતરી ગયો મારા અંશો દ્વારા, એ ભાર તો ઉતર્યો. હવે આ યાદવપુર જે ભાર છે એ તો મોટો ભાર છે મારા માટે ભગવાન, કારણ કે ભગવાન એવી વિચારે છે કે આ મારો અંશો જ છે તો એમને મારો મોટો ભાર છે, એને હું કેવી રીતે ઉતારું એ વિચાર ભગવાનનો ત્યાં બતાવી રહ્યા છે 14મા શ્લોકથી ને 15મા શ્લોકથી ભાર ઉતારવાનો ઉપાય એવી રીતે બતાવી રહ્યા છે. પેજ નંબર 94 સ્ટાર્ટ થાય છે. એમાં પણ ભગવાન વારંવાર કહે છે કે આ મારા જ અંશો છે, એ ભૂમિ પર કેટલો ભાર આ બધો ઉતારી દીધો એમને, પણ હવે એમનો ભાર કેવી રીતે ઉતારવો એમ ભગવાન વિચાર છે. પછી તમે ભગવાનનું દ્વારકાનો ભોગ વગેરે આવી રહ્યું છે. પુરુષોત્તમ રૂપથી પુરુષ રૂપથી રમણ એવો વિષય ચાલી રહ્યો છે. સંકર્ષણ ચરિત્ર કેવી છે? 14મા અધ્યાયમાં આ વાત કહી કે દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ જેમાં મુખ્ય છે એવા મારા અંશો એ. આ તો બધા તો કોઈ યાદવ નથી. અક્ષોણી ભૂમિનો ભાર ઉતાર્યો તે કેટલો ભાર, એમાં મારા અંશો હોવાને લીધે જરાય સહન ન થઈ શકે તેવું યાદવોનું સૈન્ય છે. અહીંયા પોતાની અંશરૂપતા વિશેષ રૂપથી બતાવી છે. ઠીક છે. થયું કઈ નહીં સમાધાન પ્રશ્ન? હા, તો થઈ ગયું. હા, બસ. જિલ્લા માટે પોતાની સાથે હા જિલ્લા માટે એટલે આવે છે તો જિલ્લા માટે પોતાની સાથે આવતા. આમની સાથે હજી દંડવત પ્રણામ છે. આમાં 103 પાન નંબર પર છે જે અધ્યાય 3માં આ યાદવોનું છેલ્લા પેરેગ્રાફમાં 103 એની અંદર વાંચી લે સુનિતા. તમે વાંચી લો ને, તમને મળી ગયું છે તો. જી 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 હું વાંચું. હા, હવે છે ને 2 નંબર થી જ વાંચ્યું કે પરલોકના જીવ એટલે બીજા પેરેગ્રાફમાં
2 નંબર આપેલો છે ને ત્યાંથી વાંચ્યું છે કે પરલોકના જીવોને અમૃત જેવી વાણીથી આનંદ કરાવ્યો, કારણ કે તેઓ મર્યાદાવાળા એટલે કે મર્યાદા માર્ગના અને વૈદિક ફળનો ભોગ કરનારા છે, કેમ કે તે ફળ સ્વર્ગ તથા મુક્તિરૂપ છે. ભગવાનની વાણી વેદથી તે સ્વર્ગનું નામનું ફળ પ્રાપ્ત થાય છે, અને અમૃતના જેવા ઉપનિષદો ભાગવત વગેરેથી પરલોકનું મુક્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે. દોષ રહિત ચરિત્રથી બધા પુષ્ટિ માર્ગમાં રહેલા ભક્તોને આનંદ કરાવ્યો અને યાદવોને ઘણો જ આનંદ કરાવ્યો, કારણ કે ભક્તો ચરિત્રથી જ આનંદ પામે છે. લોકમાં નિંદા ન થાય તેવા ચરિત્રથી કુલવાન યાદવોને ઘણો આનંદ થાય છે. અહીંયા એમનું આવે છે જે આગળ પણ છે થોડુંક, પણ બીજું છે લક્ષ્મીનું આવે છે પછી. હું એમ પૂછતો હતો કે આ આવેશ ક્યાર સુધી ગણવો? જો પછી અહીંયા હમણાં જેમ આવું વિરુદ્ધાચરણ કરી રહ્યા છે, તો અહીંયા ત્યાર સુધી આવેશ ગણવો કે ન ગણવો પછી ભગવાનનો? એટલે પહેલા તો કહી દીધું કે આવેશ ભગવાનનો કરવા યોગ્ય છે, એટલે એ થવા યોગ્ય છે, એમ તો એ લોકો આવિષ્ટ છે એ રીતે માનીએ, તો આગળ ક્યાં સુધી એમનામાં ભગવાનનો આવેશ માનવો જોઈએ? તો કાર્ય પૂરતું સમજવું. આવેશનો મતલબ જ એ છે કોની અંદર કેટલો સમય રહે છે અને પ્રકટ રહે છે એ વિષયમાં કોઈ નિયમ નથી. તો જે કાર્ય જે વખતે કરાવવું છે તે પૂરતું એ આવેશ થાય અને પછી જતો રહે. તો અર્જુન જેવી રીતે દ્વારકા ગયા અને પાછા આવતી વખતે એ અસમર્થ બની ગયા એવું પોતે અનુભવ કર્યો, તો એનાથી એવું જણાય છે કે જ્યારથી મતલબ દ્રોણ પાસેથી શિક્ષા વગેરે ગ્રહણ કરી ત્યારથી લઈને અને દ્વારકાથી પાછા ફરી રહ્યા છે અથવા દ્વારકા પહોંચ્યા અથવા યુદ્ધ થયું ત્યાં પર્યંત એમના અંદર એ સામર્થ્ય રહ્યું પ્રકટ. તે પછીથી નિવૃત્ત થઈ ગયું. એટલે એનો જે સમય છે એ લાંબો છે, કોઈકનો તત્પૂરતો છે. તો જેમ બલદેવજી દ્વારા જ્યારે જ્યારે કોઈનું વધ કરવો છે કે રાસાદી ક્રીડા કરવી છે, તો તે કાલ પૂરતો આવેશ થાય છે, તે પછીથી નિવૃત્ત થઈ જાય છે. ભક્તિ કરી રહ્યા છે એમાં જે આપણે દેખાડીએ વિશેષતા સામર્થ્ય, તો એને આપણે શું કહીશું? ધામમાં જયારે ભક્તિ કરે છે આવેશી નહીં કહેવાય, ખુશી કહેવાય છે. જે ધામમાં ભક્તના છે તો પ્રભુના આવેશ વાળા કહીશું. જે ભક્તિ કરીને અહીં અલોકનું સામર્થ્ય પ્રાપ્ત કરવું છે એને આવેશ તો નહીં કહીએ, સામર્થ્ય કહીશું. તો આપણે એમાં ભેદ શું? જેમ કૃષ્ણ શીલા થામી ત્યાં આપણે ભગવાનનું કોઈ આપણે સમજવા એવું થાય કે આવેશ થયો છે પ્રભુનો, એટલે એથી શીલા 3 દિવસથી રહ્યા પ્રભુના આવેશથી. આવેશ નીકળ્યું એવું સમજવાનું કે જ્યાં સામર્થ્ય છે, ભક્તનું સામર્થ્ય છે. એટલે જેટલું પણ સામર્થ્ય છે કોઈ પણ વસ્તુમાં એ ભગવત્કૃત જ છે, એમાં તો કંઈ કહેવાની વાત જ નથી. કોઈ પણ વસ્તુ વ્યક્તિનું પોતાનું કંઈ જ નથી. જે કંઈ પણ છે પ્રભુ પ્રદત્ત છે. સામર્થ્યના વિષયમાં તો આ જ સિદ્ધાંત છે. જે ક્રિયા મનુષ્ય કરે છે એ યદી ભગવાનને જે લીલા તે વખતે કરવી છે તે લીલાના અનુરૂપ કે અનુકૂળ છે અને ભગવાનના અવતાર પ્રયોજનને સંપન્ન કરવામાં એ યદી ઉપયોગી થાય તે પ્રકારનું સામર્થ્યનું પ્રાકટ્ય છે, તો ત્યાં આપણે આવેશ માનીશું. નહીં તો આપણે આવેશ માનવાની શું જરૂર છે? જેમ કે જે લોકો સ્પર્ધામાં ભાગ લેતા હોય એ લોકો પોતે જે પ્રેક્ટિસ કરતા હોય તે વખતે એમનો સ્કોર એટલો નથી હોતો. જ્યારે સ્પર્ધામાં ભાગ લે તે વખતે પોતાના પ્રેક્ટિસના જે સામર્થ્ય છે એનાથી વધારે સામર્થ્ય એમની અંદર પ્રકટ થઈ જતું હોય છે. તો હવે એની પ્રક્રિયાને જે રીતે શારીરિક માનસિક સામર્થ્ય કે બધું તે વખતે એકત્રિત થઈ જાય છે કે
આસપાસનો જે માહોલનો પ્રભાવ એમના ઉપર પડે છે એવું જેવું કંઈ પણ તમે એને વિચારો, પણ એ જાતનું વિશેષ બલ ત્યારે પ્રકટ થતું જોવા મળે જ છે સર્વત્ર. તો એને આપણે એમ માનીએ કે ચલો કોઈ કે 100 મીટરની દોડમાં વિશ્વ રેકોર્ડ બનાવી લીધો, કે કોઈ વજન ઉપાડવામાં બનાવી લીધો, કે કોઈ બાલો ફેંકવામાં બનાવી લીધો, તો એમાં આવેશ થઈ ગયો ભગવાનનો, એવું માનવાની તો કોઈ આવશ્યકતા છે નહીં. નિત્ય છે તો આવેશ તો નિત્ય છે કે ભક્તિમાં જે નિત્ય હોય તો આવેશ જ ન કહેવાય. આવેશનો મતલબ જ એ છે. ઉતરી જાય તો આપણને ડર લાગે છે કે ભક્તિ પછી જતી મળે એમ. હા, એ તો જાય, એ તો જાય. એનો પ્રશ્ન તો તાદૃશ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ કહ્યું જ છે ને. મળ્યા પછી તો એ પછી નહીં પણ ત્યાં સુધી થશે ત્યાં સુધી શું ખબર કયું ફળની વાત છે, આપણે શું ખબર. લીલામાં ગયો તો હવે એનું તો પ્રભુની ખ્યાલ પાછો આવશે જોડે, પછી એનું ભક્તિનો એનું એવું આપણે માનવું જોઈએ. એટલે આવેશમાં તત્ત એમ કાર્ય સ્વરૂપે આવેશ થાય એમ, તો એને કેવી રીતે ગણવું? એટલે જેમ જ્યાં જેવું નિરૂપણ આપણને ઉપલબ્ધ થાય એ જ, એમાં આપણે બીજું કંઈ કહી ન શકીએ એ વિષયમાં. એટલે એમ બીજું પૂછવાનું એ હતું કે જેમ આવેશ થાય કઈ જગ્યાએ, એમ ક્યાં થાય? અંતઃકરણ એટલે હોય કે કેવી રીતે એને સમજવું જોઈએ કે ભગવાન જે સ્થિત છે એ જેમના ગુણ પ્રકટ કરી દે, અંતસ્થિત ભગવાન જે છે. જેમ ઇન્ડક્શન આપણે વાપરીએ, ઇન્ડક્શનની જે ગરમી છે એ જે પણ જલીય તત્વ છે એને જ પ્રભાવિત કરે. એટલે પાત્ર ગરમ ન થાય, પણ જલીય તત્વ છે એને સ્પર્શ કરે છે. તો એના જ જે પરમાણુઓ છે એ પરમાણુઓની ભીતરથી ગતિને વધારી દે. જે જલીય તત્વો વાળા નથી એને નથી કરતો સ્પર્શ. હવે ભગવાનને પોતાના સામર્થ્યથી કયા પ્રકારના સામર્થ્યનો પ્રયોગ કરવો છે તો આપણે સમજી શકીએ ને. જેમ જ્ઞાન સામર્થ્યનો ભગવાનને કોઈક જગ્યાએ ઉપયોગ કરવો છે તો જ્ઞાન ધર્મ ગુણનો આવેશ ભગવાન કરે તો આપણે એમ જ કહેવું પડશે ને કે બુદ્ધિમાં થશે. કેમ કે વાળમાં કે સુંદરતાની અંદર તો એની કોઈ આવશ્યકતા છે નહીં જ્ઞાનની, તો બુદ્ધિમાં આવેશ થયો એમ જ આપણને કહેવું પડશે. હવે જો પ્રદ્યુમ્ન છે અને એને જો સુંદરતાનું માનક તરીકે આપણે માની રહ્યા છીએ અને એમાં ભગવાનનો એ આવેશ થાય તો સૌંદર્યની અંદર થશે, વીર તરીકે થશે, તો તે પ્રમાણે શક્તિ સામર્થ્યમાં થશે. કોઈની યશ કીર્તિ પ્રાપ્ત થઈ જાય તો જરૂરી નથી કે બીજા બધા જે પક્ષો છે એમાં ભગવાનનો આવેશ થાય જ થાય. હા, એટલે જ એ પૂછતો હતો કે તત્ત કાર્ય સ્વરૂપે અગર આપણે ગણીએ તો આવેશ તત્ત સ્થાને થાય એમ. સંપૂર્ણ શરીરમાં એટલે એવું ગણવું એ જરૂરી નથી કે બધા જ ક્ષેત્રમાં પછી એ આવેશ છે તો બધા જ ક્ષેત્રમાં એની ગતિ એવી જ હોય, એવું ન હોય. એવું જરૂરી નથી. જેમ રીતે અહીંયા સ્મૃતિરૂપ બુદ્ધિ જે ઉત્પન્ન થઈ તો એ ભગવાનનો આવેશ જ છે, એ જ થયું ને. અને એનાથી ફળ જે આવેશનું ફળ કયું તો એ જ્ઞાનનો નાશ સમજવું કે એમને જે અવતાર એટલે મુક્તિ પ્રાપ્ત કરાવવા માટે જે અવતાર ધારણ કરાવડાયો યાદવોને, તો એ અહીંયા આવેશનું ફળ શું સમજવાનું? અહીંયા જે થયું છે વર્ણન શું આવી રહ્યું છે કે આ રીતે જયારે એમને
દાન આદિ કરીને અને પછી થાક ઉતારવા માટે એમણે વારુણીનું સેવન કર્યું. તે પછી અપશબ્દો એકબીજાને કહેવા લાગ્યા અને પછી લડી મર્યા બધા. આ એક પરિણામ આવ્યું. એ પરિણામ જે આવ્યું એનું કારણ શું હતું? તો એ નિષિદ્ધાચરણ જે છે તે. હા, તો જે બુદ્ધિ એમાં જે ત્રિવિધતા બતાવી સાત્વિકાદિ ભેદથી, અને એમાં દેશાદિ ષટ પદાર્થ છે એ બુદ્ધિના નાશક થઈ જાય છે. અને જે વિહિત ઉપાયો છે એ બધા અંતઃકરણ શુદ્ધિના હેતુ છે એ બધા એના પોષક હોય છે. તો અહીંયા ભગવાને એમની બુદ્ધિનો નાશ કર્યો અને નાશ કરવાને કારણે આ એમને ફલ થયું. હવે આ તો કથા કોણ સાંભળી રહ્યું છે? ઉદ્ધવજી કહી રહ્યા છે, એને વિદુર સાંભળી રહ્યા છે. તો આ કથાથી બુદ્ધિની શુદ્ધિ કોની થશે? વિદુરજીની. આ લોકો તો બુદ્ધિ ભ્રષ્ટ થયા ને. તો યાદવોની તો અહીંયા આ યાદવોની વાત નથી જે લડી મર્યા એની. ઉદ્ધવ તો શુદ્ધ થઈ જ ગયા હતા, કેમ કે એમને સાક્ષાત ભગવાન દ્વારા સીધો જ એમને ઉપદેશ મળેલો જ હતો, એટલે એ શુદ્ધ થઈ ગયા હતા. એટલે પંચવિધ જે કંઈ પણ શુદ્ધિ છે, ભૂત, ઇન્દ્રિય અને પ્રાણ અને આની બુદ્ધિની, એ બધાની હવે વિદુરજીની શુદ્ધિનું પ્રકરણ ચાલી રહ્યું છે. તો આ એમને ફલ મળ્યું એનું. અને અહીંયા 4 નંબરની ફૂટનોટમાં એવું કહ્યું ને કે જયારે આવેશ થાય ભગવાનનો ત્યારે ગુણો સારી રીતે જણાય. હા, તો હવે એ ગુણો કયા સમજવા? ભગવાનનો આવેશ રૂપ કે આ લોકોની બુદ્ધિ જે દુષ્ટ થઈ તે ગુણ? ના, એટલે જેમ યાદવોની અંદર જે વખતે ભગવાન બિરાજતા હતા ને બધું અનુકૂળ હતું ને જે 14મા શ્લોકમાં આવ્યું વર્ણન, હમણાં અલકાબેને જે વાંચ્યું તે, તો એ ત્યાં એ બધા સ્ફુટ હતા તો થઈ ગયા. પછી જે આ દેશાદિ ષટ પદાર્થો નિષિદ્ધ છે, જે આના નાશક છે, તો એ અહીંયા પ્રભાસમાં આવીને એમણે આ કર્યું તો બુદ્ધિના નાશક થયા એ યાદવોના. પ્રશ્ન હતો ને એ પણ થયું એટલે આજે સ્પષ્ટ થયું. શું થયું? કાલે પાર્લે પ્રશ્ન કર્યો હતો ને કે આ બુદ્ધિ કેવી રીતે આ 4થા અધ્યાયમાં એને કેવી રીતે સમજવાની, તો એ આપણે અત્યારે સમજાવ્યું ને વધારે સારું થયું. હા હા, કાલે મને આ રીતે જ પ્રશ્ન પૂછતો હતો પણ મને પૂછતા ન આવ્યો બુદ્ધિ વિશે. આજે સમજાઈ ગયું મને. હા, કરો ભલે. હવે આગળ 112 પાના નંબર ઉપર પેરેગ્રાફ બીજો. હવે જે જ્ઞાન કહી રહ્યા છે એ જ્ઞાનને મહાપ્રભુજી અહીંયા આગળ જે રીતે ભગવાનની 10 વિધ લીલા છે એવી રીતે અહીંયા આગળ 10 વિધ પ્રકારથી બતાવી રહ્યા છે. એનું નિરૂપણ મહાપ્રભુજી સાંગોપાંગ કરે છે. સુબોધિનીજીમાં ભગવદ રૂપ તે જ્ઞાન એક છે, તેની ઉત્પત્તિ અનેક પ્રકારે થાય છે. એની 12 નંબરની ફૂટનોટ છે. એટલે ભગવદ રૂપ જે જ્ઞાન છે તે તો એક જ છે, પણ એની જે ઉત્પત્તિ છે તે અનેક પ્રકારે. એમાં ફૂટનોટ, ઉત્પત્તિ એટલે આવિર્ભાવ. જ્ઞાન એક જ હોય તો દરેક શરીર વાળાને જુદું કેમ થાય છે તેનું સમાધાન આ વાક્યથી કરે છે. જ્ઞાન એક છે પણ બધાને જુદું જુદું એક જ પદાર્થનું જુદી જુદી રીતે જ્ઞાન થઈ રહ્યું છે, તો એવું એનું સમાધાન કરે છે. આથી તે સર્વત્ર રહેલું હોવાનું સિદ્ધ થાય છે. એટલે જ્ઞાન સર્વત્ર રહેલું છે, તે એક હોવા છતાં આકાશની પેઠે ઉપાધિઓને લીધે જુદું જુદું તથા હદ વાળું જણાય છે, એમ પણ આથી સિદ્ધ થાય છે. એટલે ભગવદરૂપ જે જ્ઞાન એક છે એ આવિર્ભૂત અનેક પ્રકારે થાય છે, અને અનેક રીતે આવિર્ભૂત થતું હોવાને કારણે એ પરિચ્છિન્ન એટલે હદવાળું અને જુદું જુદું દેખાય છે, જુદું જુદું જણાય છે. વસ્તુતઃ તો જ્ઞાન એક જ છે. આગળ સુબોધિનીજીમાં ઉત્પત્તિના પ્રકાર અનંત હોવા છતાં લીલાની પેઠે તેના 10 પ્રકાર કહેવામાં આવે છે. એની 13 નંબરની ફૂટનોટ.
સમૂહોના વિભાગથી તેનું જ્ઞાન સહેલાઈથી સિદ્ધ થાય છે એવો અર્થ છે. એટલે અહીંયા જે કહી રહ્યા છે કે જ્ઞાન એક છે પણ એ અનંત પ્રકારે જે આવિર્ભૂત થાય છે, એટલે જેવી રીતે લીલા પ્રભુની છે એ અનંત પ્રકારે થાય છે તો એના 10 પ્રકાર કહેવાય છે. એવી રીતે અહીંયા આગળ એક જ્ઞાન અનંત પ્રકારે અહીંયા કહેવાઈ રહ્યું છે. અહીંયા જે કહ્યું ને સમૂહોના વિભાગથી તેનું જ્ઞાન સહેલાઈથી સિદ્ધ થાય છે, એટલે હવે એ સમૂહોનો પ્રકાર એ આગળ બતાવી રહ્યા હોય 2 થી લઈને એવું સમજાય છે મને, પણ એકદમ સ્પષ્ટ નથી કે આવું જ છે. ના 10મી લીલા લખાયું છે ગઈ વખતે જે 10મી લીલા સમૂહના વિભાગ છે. એટલે દંડ પ્રણામ, ક્ષમા. એવું નહીં. હા બરાબર શલકાબેન, એટલે અર્થ તો એ જ થયો ને 10મી લીલા એટલે આગળ જે 10 પ્રકાર બતાવશે હવે મહાપ્રભુજી સુબોધિનીમાં એ પ્રકારે જ્ઞાન થશે. તો અર્થ એ થયો ને જે સમૂહોના વિભાગથી, એટલે આજે 10 બતાવે છે તે એમ જ સમજવાનું ને જે અત્યારે અલકાબેન ફૂટનોટમાં જે લખ્યું ને તે એ જરાક સ્પષ્ટ. અહીંયા તો જે 10 ભેદ એટલે લીલાની પેઠે એમ કીધું છે, લીલાની જેમ એ 10મી લીલા છોડી લેવાની છે. અલકાબેન એવું કોઈ ના અહીંયા 10 મુદ્દા કર્યા છે ને જેમ 10 વિધ એ મને થોડું જો શું કે છે લીલાની જેમ અહીંયા એક સમૂહ છે એવી રીતે બીજો કરે સમજાય ત્યાં વસ્તુ શું છે, છૂટું રહે ત્યારે સ્વરૂપ સમજાય, જગલામાં સમજાય. એવી રીતે કઈ રાશિ રાશિ એટલે છે વિભાગ કરી મળ્યું આમાં મને. તથા ચ एवं आविर्भाव भेदाद न अनुपपत्ति इत्यर्थः. એટલે જો જ્ઞાન એક જ છે તો અનેકમાં કેવી રીતે થઈ શકે? તો એના આવિર્ભાવના ભેદથી થાય છે, એટલે એમાં કોઈ અનુપત્તિ નથી. એ તેના વ્યાપકત્વમપી તસ્ય બોધિતમ. તેથી આ જે જ્ઞાન છે વ્યાપક છે એમ કહ્યું. તેન બીજયોનિ પ્રતિપત્તિ ન્યાયેન ઘટાકાશ ન્યાયેન ચ એકસ્યૈવ અનેકત્વમ પરિચ્છિન્નત્વં ચ ઉપાધિવશાત સિદ્ધ્યતિ. તો એ જ્ઞાન જ્યાં પ્રકટ થાય છે જેમાં એ એની ઉપાધિ છે. જેમાં આકાશ છે એ ઘટાકાશ, મઠાકાશ, એ ઘટ મઠ છે એ એની ઉપાધિ હોય છે. પણ આકાશ તો પોતે પોતાનામાં એક રૂપ જ વ્યાપક તત્વ છે. તો એ એક કઈ રીતે અનેક થઈ જાય છે અને પરિચ્છિન્ન પણ થઈ જાય છે ઉપાધિના ભેદથી, એ અહીંયા સમજાવ્યું. હવે આનંત્યેપી દશધા તદ નિરૂપ્યતે લીલાવત. તો હવે ઉપાધિ અનંત છે, જેટલા જીવો છે એ બધા એની ઉપાધિ છે એમ માનીને ચાલી લો કે અંતઃકરણ છે એ અનંત છે. તો અનંત ઉપાધિ હોવાને કારણે આ જ્ઞાનની પણ અનંતતા થઈ જશે. તેમ છતાં પણ અહીંયા એનું નિરૂપણ 10 પ્રકારે બતાવી રહ્યા છે. જેવી રીતે ભગવાનની લીલા અનંત હોવા છતાં પણ ભાગવતમાં એનું દશવિધ લીલાના રૂપમાં 10ની સંખ્યામાં એનું નિરૂપણ છે, તેવી રીતે. તો आनन्त्येपि तत्प्रकार ज्ञानोपायम आहु आनन्त्य इत्यादि तथा च एवं राशि भेदेन तत्प्रकार ज्ञानम सुघटम इत्यर्थः. तो एनाथी आनंत्य એટલે અનંતવિધ જ્ઞાન હોવા છતાં પણ દશધા એનું નિરૂપણ જે કરવામાં આવી રહ્યું છે એ રાશિ ભેદેના એના પ્રકારનું જ્ઞાન અહીંયા સમજી શકાય. એ રાશિ ભેદેનો અનુવાદ આપણે શું કર્યો છે કે સમૂહોના વિભાગથી એવું જ્ઞાન સહેલાથી સિદ્ધ થાય છે એવો અર્થ છે. એટલે તાત્પર્ય એ છે કે આપણે જેમ બુંદીના લાડવા બનાવીએ તો બુંદી છે એ ઘણી બધી સિદ્ધ થયેલી હોય, એમાંથી
200-500 એના દાણા છે એનો એક સમૂહ બની જાય, બીજો 200-500 નો સમૂહ બની જાય. તો ગણવામાં ભલે આપણે 10 લાડવા કહીએ, પરંતુ આટલી બધી જે રાશિ છે એ રાશિનો 10માં વિભાગ થઈ રહ્યો છે. તો રાશિ ભેદેના તત્પ્રકાર જ્ઞાનમ સુઘટમ. તો આને આપણે અનંતવિધ જે જ્ઞાન છે એને આ રીતે 10 રાશિના ભેદથી કે સમૂહના ભેદથી એને સારી રીતે સમજી શકાય, એટલા માટે અહીંયા આ 10 પ્રકારે વર્ણવી રહ્યા છે કે એક આશ્રય રૂપ જ્ઞાન ને ધર્મરૂપ જ્ઞાન વગેરે વગેરે એ ગણાવશે આગળ. રાશિ રૂપથી શું લેવાનું? પણ રાશિ એટલે ઢગલો. જી આપણે જેમ આપણો જે વ્યવહારમાં ચલણ છે એ નાનામાં નાનું યુનિટ પૈસો ગણાય ને. જી હવે પૈસાની તો કોઈ ખરીદ વેલ્યુ રહી નહીં, એને કારણે હવે એ રાશિ વ્યવહારમાં નથી ચલણ તરીકે. તો તમે અમે જ્યારે નાના હશું તે વખતે 1 પૈસો 2 પૈસા તો પાટી ઉપર લખવાની પેન 2 પૈસાની મળી જતી હતી ત્યારે. પછીથી સમય બદલ્યો તો હવે 50 પૈસા 25 પૈસા, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા એના હવે કરન્સી સરકાર બહાર પાડે છે. તો અનંતતાની જો ગણના કરો તો ભારતના સરકાર જેટલા પણ રૂપિયા બહાર પાડે છે એટલે જેટલી કિંમતના, એની જો રાશિની ગણના 1 પૈસાના હિસાબથી જો કરવામાં આવે તો અનંત થઈ જશે. પરંતુ એને આપણે વ્યવહાર ઉપયોગી ન કરી શકીએ એટલે આ રૂપમાં આપણને આપી રહ્યા છે 500 રૂપિયાને. જી જી સમજાય. જે દંડવત પ્રણામ. અહીંયા જે શરૂઆત થઈ કે ભગવદ રૂપ તે જ્ઞાન એક છે, તો પહેલા તો આ ભગવદ રૂપ જ્ઞાનથી સમજવાનું શું છે? એટલે ભગવત સંબંધી જ્ઞાન કે કેવી રીતે? કારણ કે કાલે એવી રીતે થયું હતું કે આ લોકોએ નિષિદ્ધ આચરણ કર્યું તો એનો જ્ઞાનનો નાશ થયો, અને એટલે માટે હવે આપણને સુબોધિનીમાં જ્ઞાન સમજાવે છે, એમ આપણે કાલે કહ્યું હતું. તો એ જ મને સમજ ન પડી કે જ્ઞાનથી શું આપણે સમજવાનું છે? ભગવાનની વિશેનું વિચાર કે કઈ રીતનું છે? જ્ઞાન નાશ થયું એ પણ કહ્યું, અને હવે ભગવદ રૂપ તે જ્ઞાન એક છે ત્યાંથી અત્યારે જે શરૂઆત કરી એ નથી સમજ પડતી કે શું જ્ઞાન છે, એનું જ્ઞાન એમ પૂછું. જ્ઞાન એટલે ભગવાન, એમ ભગવદ રૂપ જ્ઞાન એટલે ભગવાન પોતે. ધાર્મિક જ્ઞાન આપણે હમણાં જે કહ્યું. તો આગળ જે આપણે જોયું કે એનું ફળ એમ થયું કે જ્ઞાનનો નાશ થયું, તો ત્યાં શું સમજવાનું હતું? એ તો હજી સમજાવ્યું જ નહીં. હજી આ 10 પ્રકાર આવશે ત્યારે ખબર પડશે ને કે આમાંથી 10 માંથી કયા પ્રકારનો અહીંયા નષ્ટ થયું. અત્યારે એ પ્રાસંગિક નથી. ભગવાનને જ્ઞાન એક છે, જુદું નથી. ભગવાનને જ્ઞાન છે, ભગવાનને જ્ઞાન જ્ઞાન અને ભગવાન ઇક્વલ થયું. હવે આગળ સુબોધિનીજીમાં ત્રીજી લીટી એ હોય આ 10 પ્રકારને ગણાવે છે. એમાં એક વિકાર વિનાનું સર્વે ઉપાસના કરવા યોગ્ય સર્વનું આત્મા બનેલું મુખ્ય આશ્રય રૂપ જ્ઞાન, એની 14 નંબરની ફૂટનોટ. મુખ્ય એટલે બધા જ્ઞાનોનું બનેલ આ એક નિર્વિષય જ્ઞાન છે. એ જે હમણાં જે ભગવદરૂપ અથવા ભગવાન ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન આ જે કહ્યું એ અહીંયા આ 1 નંબરમાં અહીંયા બતાવ્યું. વિકાર વિનાનું ઉપાસ્ય સર્વનો આત્મા બનેલ આશ્રય રૂપ જ્ઞાન. બીજું, પ્રકાશ કરનાર ગુણના રૂપથી પ્રકટ થતું વિકાર વિનાનું જ તે જ જ્ઞાન ભગવાનનું ગુણ કહેવાય છે. એમાં 15 નંબરની ફૂટનોટ. આ જ્ઞાન પણ નિત્ય છે પણ સવિષય વિષયોના સંબંધ વાળું છે. એટલે એક જે આશ્રય રૂપ કે જે ભગવદ રૂપ જે જ્ઞાન છે ભગવાન ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન એ એક કહ્યું, અને બીજું જે ભગવાનનું જ્ઞાન ગુણ છે એ કહેવાય રહ્યું હોય એવું સમજાય છે.
કરું ને આગળ જે આમાં વચ્ચે સમજાવવાનું હોય ને તો સાથે કરી લો. ટિપ્પણી આટલી જ છે. છે 15 નંબરની ફૂટનોટ આટલી જ છે. 14, 15 આ બધી એક લીટીની એક ટીપ. આ જે દ્વિતીય પ્રકાર બતાવ્યો છે ને એમાં જ પુરુષોત્તમજી એટલું પૂર્તિ ઓર કરી છે કે તેના જીવરૂપમ જ્ઞાનમ પૂર્વસ્ય તદ્ધર્મરૂપં તુ દ્વિતીયસ્ય અંશઃ. એટલે જે ભગવાનના વિષયમાં જે નિર્વિષય જ્ઞાન કારણભૂત એમ કહ્યું ને મુખ્ય, કે જેને આશ્રય રૂપ કહેલો છે, જે અવિકૃત છે, સર્વોપાસ્ય છે, સર્વાત્મભૂત છે, એ જે પહેલો પ્રકાર બતાવ્યો એના સંબંધમાં પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે જીવરૂપમ જ્ઞાનમ પૂર્વસ્ય અને તદ્ધર્મરૂપં તુ દ્વિતીયસ્ય અંશ. તો જીવ પોતે બ્રહ્મનો ચિદંશ છે, એને કારણે જેમ ભગવાન ભગવદરૂપ એક જ્ઞાન છે, જે નિર્વિષય છે, આશ્રયરૂપ છે, મુખ્ય છે, સર્વોપાસ્ય છે, અવિકૃત છે અને સર્વ આત્મભૂત છે, એવી જ રીતે જીવરૂપ જે જ્ઞાન છે એ પ્રથમનો અંશ છે, પ્રથમ પ્રકારનો, અને તદ્ધર્મરૂપં તુ દ્વિતીયસ્ય અંશઃ. હવે જે જીવ પોતે જે જ્ઞાન સ્વરૂપ છે, ચિદ્રૂપ જેને આપણે કહીએ છીએ, એ ચિદ્રૂપ જીવનું જ્ઞાન, એટલે એ ચિદ્રૂપ જીવના અંદર રહેલું જ્ઞાન, જે એના ધર્મરૂપ જ્ઞાન છે, એ અહીંયા જે દ્વિતીય પ્રકારનું જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું એના અંશભૂત છે એમ સમજવાનું. તો પહેલાના અંશભૂત જીવ સ્વરૂપ, ભગવત સ્વરૂપના અંશભૂત જીવ સ્વરૂપ, અને ભગવાનનું જે સવિષય જ્ઞાન છે એના અંશભૂત જીવનો દ્વિતીય પ્રકારનું જ્ઞાન એમ થયું. જુદું થયું ત્યારથી નહીં, આ અવચ્છેદક થયો ને, ઉપાધિ બદલી ગઈ ને, જીવોપાધિક થઈ ગયું. પહેલામાં શુદ્ધ ચિદન સ્વરૂપ જ્ઞાન આવશે, પહેલાના અંશભૂત ચિદ્રૂપ જીવ, બીજાનો અંશભૂત જીવનો ધર્મરૂપ જ્ઞાન. એટલે પહેલું છે અહીંયા બતાવ્યું ને કે ઉપાસના કરવા યોગ્ય સર્વનો આત્મા બનેલું જીવ સ્વરૂપ શુદ્ધ ચિદંસ લેવાનું એમ. એ કયું જ્ઞાન? કારણ કે સર્વના ઉપાસ્ય કરવા, સર્વની ઉપાસના કરવા યોગ્ય, એટલે આમ ભગવદ રૂપ જ્ઞાનની વાત થઈ રહી છે. એટલે સર્વનો આત્મા પણ બનેલું એ જ્ઞાન છે, એટલે એ પરમાત્મા રૂપી જ. પહેલું જે વર્ણન કરવામાં આવી રહ્યું છે ભગવદ રૂપ જ્ઞાન છે, મુખ્ય છે, એ આશ્રય રૂપ છે, અવિકૃત છે, સર્વોપાસ્ય છે, સર્વાત્મભૂત છે. આ વાત પૂરી થઈ ગઈ. આનો અંશભૂત છે એ જીવરૂપ, એની આમાં છે. હવે નિત્યના ધર્મ તમારો અવાજ કપાઈ બહુ રહ્યો છે. જી જી ધર્મથી આપણે સમજાયું, ધર્મથી શું લેવાનું એમ? એટલે પહેલાનો અંશ એ જીવનું સ્વરૂપ અને બીજા જ્ઞાનનો અંશ એ જીવનું ધર્મ રૂપ જ્ઞાન. જી જી જી. એટલે ધર્મનો મતલબ જેને ગુણ કહેવાય ને, એ ગુણધર્મ. ચૈતન્ય ગુણ એવું સમજવાનું છે. હા, એવું સમજ.
હજી એ વિકાર વિનાનું જ છે, હજી એ શુદ્ધ જ છે. ધર્મીમાંથી ધર્મ થયું પણ હજી એ શુદ્ધ છે, જે એનામાં કોઈ વિકાર આવે નથી. હા જે હા પ્રકાશ કરનાર જોઈએ. એ તો સવિષય તો એટલે કીધું કે ઉપાધિ બદલાય એમ જે કહ્યું ને. હા એ સમજે, એ સમજે. પાછું આગળ. હમ. હવે આગળ 3 નંબર. પાછું તે જ જ્ઞાન સૃષ્ટિ કરવા વેદ રૂપ શરીર ગ્રહણ કરે છે. તેનું તે વેદ રૂપ શરીર પણ વિરાટની પેઠે અનંત છે. આમાં 3 ફૂટનોટ છે. એમાં પહેલા 16 નંબર જોઈ લઈએ. તેજ એટલે ભગવાનના ગુણરૂપ જ્ઞાન. જે ભગવાનના ગુણરૂપ જ્ઞાન છે એ સૃષ્ટિ કરવા વેદરૂપ શરીર ધારણ કરે છે. તો સૃષ્ટિ કરવા માટે એટલે 17 નંબરની ફૂટનોટ નામ સૃષ્ટિ અથવા વૈદિક સૃષ્ટિ કરવા માટે. તો આ ભગવાનનું જે ગુણરૂપ જે જ્ઞાન છે એ નામ સૃષ્ટિ અથવા તો વેદ સૃષ્ટિ કરવા માટે વેદરૂપ શરીરને ગ્રહણ કરે છે. તે વેદરૂપ શરીર પણ વિરાટની પેઠે અનંત છે. અનંત એટલે વેદો અનંત છે એ શ્રુતિ એમાં પ્રમાણ છે. તો અહીંયા 3 નંબરમાં એમ સમજાવી રહ્યા છે કે ભગવાનનું આ જે જ્ઞાન છે, ભગવાનના જ્ઞાન એટલે ભગવાનના ગુણરૂપ જ્ઞાન, એ ભગવાનના ગુણરૂપ જ્ઞાન જ વેદરૂપ શરીરને ધારણ કરે છે. અને એ વેદરૂપ શરીર પણ કેવું છે, જેમ વિરાટનું પ્રભુનું વિરાટ અનંત છે એવી રીતે પ્રભુની નામ સૃષ્ટિ પણ એવી રીતે અનંત છે. ના બસ. પછી 4 નંબર. હવે પછી 4 અમુક શરીર વાળું તે બીજની સ્થિતિ પણ પ્રાપ્ત કરે છે. ત્યારે જુદા જુદા દેહો પેઠે બધા શબ્દો વિકાર વાળા થાય છે. તે જ પાછું જ્ઞાન પ્રાપ્ત કરનાર પુરુષ અને જેનું જ્ઞાન થવાનું છે તે પદાર્થના આધાર વાળું થાય છે. એમાં 19 નંબરની ફૂટનોટ. 19 નંબર એમાં સ્મૃતિ વચન આપ્યા છે કે તે મહેશ્વરે બધાના નામો તથા રૂપો જુદા જુદા આરંભમાં વેદના શબ્દોથી જ કર્યા એ સ્મૃતિ પ્રમાણ છે. તો અહીંયા 4 નંબરમાં એવી રીતે જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. એક કે અમુક શરીર વાળું તે બીજની સ્થિતિ પણ પ્રાપ્ત કરે ત્યારે એ જુદા જુદા દેહો પેઠે, એટલે જે આગળ 3 નંબરમાં જો સમષ્ટિ જ્ઞાનનો સમષ્ટિનો પ્રકાર વિચારીએ તો અહીંયા આગળ એ જુદા જુદા દેહોમાં એ વ્યષ્ટિ રૂપે થાય છે અને એ વિકારિત થાય છે, એટલે વિવિધતા અનંતતામાં થાય છે. અને એ જ્ઞાન પ્રાપ્ત કરનાર પુરુષ અને જેનું જ્ઞાન થવાનું છે તે પદાર્થ, એટલે કોઈક એક પદાર્થ છે તે, અને એ પદાર્થને જે ગ્રહણ કરે છે તે વ્યક્તિ અથવા એ પુરુષ, એના આધાર વાળું થાય છે, એટલે અનંત પ્રકારનું થાય છે. એ અહીંયા આગળ છે આટલું. એટલે એક જો સમષ્ટિ જ્ઞાન બતાવ્યું, જે ક્રમ એવી રીતે આવ્યો કે ભગવદરૂપ જ્ઞાન એટલે જે ચૈતન્ય ભગવાનનો સચ્ચિદાનંદમાં ચૈતન્ય એ શુદ્ધ નિત્ય એ છે. એ જ્યારે જીવ રૂપે થયું એને અહીંયા આગળ 1 નંબરથી બતાવ્યું. હવે એ જીવોપાધિથી એ જ્ઞાન જ વિકાર વિનાનું જ છે, પણ એ ભગવાનનું જ્ઞાન ગુણ જે જીવનું ચૈતન્ય થયું. પછી એ સમષ્ટિ લેવલ ઉપર એ જ્ઞાન સૃષ્ટિ કરવા માટે નામ સૃષ્ટિ રૂપે પ્રકટ થાય છે. અને જેમ વિરાટ અનંત છે એવી રીતે એ વેદો પણ અથવા તો એ નામ સૃષ્ટિ પણ અનંત છે. પછી એ જેટલા પણ નામ અને રૂપ ધારણ કર્યા એમાં જેટલા પણ નામ છે એ અને રૂપ એટલે પદાર્થ, અને એ પદાર્થને ગ્રહણ કરનાર વ્યક્તિ, એટલે કોઈક વસ્તુને આપણે જોઈએ છીએ તે વસ્તુ અને જે જોવાઈ રહ્યું છે તે આપણે, એવી રીતે એ પણ અનંત પ્રકારનું થાય છે વ્યષ્ટિ લેવલ પર પણ. આટલું જ આમ થયું. વિશ્લેષ કરાવો અને ભૂલ હોય તો એટલે જે છે શરીર વાળું તે બીજની સ્થિતિ પણ પ્રાપ્ત કરે છે. તો એનાથી આપણે પેલા 4 અંડજ સ્વેદ એ લઈ શકાય? ના ના, આ તો શબ્દ સૃષ્ટિની વાત છે. અમુક શરીર વાળું તે બીજની સ્થિતિ પ્રાપ્ત કરે વેદરૂપ શરીર ને અમુક શરીર નામ સૃષ્ટિની વાત છે. તો પછી દેહો પેઠે બધા શબ્દો વિકાર દેહની જેમ શબ્દ વિકાર વાળા થાય છે. અર્થમાં નામ સૃષ્ટિ
છે. લગભગ જે શાસ્ત્રાર્થ પ્રકરણમાં જે મહાપ્રભુજીએ કહ્યું રૂપ નામ વિભેદેન જગત ક્રિયા તો એમાં જે નામનો પણ પ્રકાર આવી રહ્યો છે આ રીતે જ. હવે આગળ 5 નંબરમાં સુબોધિનીજીમાં તે પૈકી 5 જેનું જ્ઞાન થવાનું છે તે પદાર્થો અનંત હોવાથી તેમના આધારવાળું અનંત જ પ્રકારનું છે, પરંતુ જ્ઞાન થવાના પદાર્થના રૂપથી એક પ્રકારનું હોવાથી તેને એક જ કહેલું છે. તો ભગવદરૂપ જ્ઞાન છે એક છે એમ કહ્યું, અને એ આવિર્ભૂત અનંત રૂપે થાય છે. એને અહીંયા આગળ કહી રહ્યા છે કે જે પદાર્થનું જ્ઞાન થવાનું છે તે પદાર્થો અનંત છે અને એના આધારવાળું એટલે 20 નંબરની ફૂટનોટ સર્વત્ર વ્યાપેલું હોવાથી આ પદાર્થોથી જેની હદ જણાય તેવું. તો એ જે જ્ઞાન છે તે ભલે અનંત આધાર છે એટલે અનંત પ્રકારનું છે, પણ જ્ઞાન થવાના પદાર્થના રૂપથી તે એક જ પ્રકારનું છે. એટલે આને ટેબલ કહીએ અને આને પેન કહીએ એવી રીતે પદાર્થ અને પદાર્થનું જે જ્ઞાન થઈ રહ્યું છે એ પદાર્થો અનંત છે તો એનું જ્ઞાન પણ અનંત થાય છે, પણ એનો આધાર તો એક જ છે જે આપણે ભગવદરૂપ જ્ઞાનથી સમજીને આવ્યા. આટલું છે. અમારું સૃષ્ટિ આવશે પાંચમામાં જેનું જ્ઞાન થવાનું છે તે પદાર્થો અનંત છે અને એના આધાર વાળું પાછું અનંત પ્રકારનું જ્ઞાન પણ. તો આ જ્ઞાન થવાના પદાર્થના રૂપથી એક પ્રકારનું હોવાથી સૃષ્ટિ અહીંયા ક્યાંય વાત જ નથી. આગળ કરું છું કે આપ સમજાવો છો? નહીં, કઈ પ્રશ્ન હોય તો સમજો. એટલે આમાં ભૂલ હોય તો આપ સુધારી. ઠીક છે. ત્રીજામાં આપણે વેદ રૂપે કહ્યું અને આપણે નામ સૃષ્ટિ રૂપે થર્ડ ટાઈપ કર્યો. તો ફોર્થમાં જે જુદા જુદા દેહો પેટે થાય છે તો ત્યાં આપણે રૂપ નહીં લેવાનું? રૂપ સૃષ્ટિ આપણે ના પાડીએ એટલે હું પૂછું છું તેનો શું અર્થ થયો ફોર્થ નો? તો પછી એટલે જ આ સ્વર વ્યંજન વગેરે છે તે એટલે વેદ અંતર્ગત જ થયું, નામ સૃષ્ટિ અંતર્ગત એવી રીતે કઈ? હા, એ જ છે ને. બીજની સ્થિતિ જે ઓમકાર લેવાનું મુખ્યત્વે એક ઓમકાર છે એમાંથી પછી શબ્દો વિકારો થાય છે. પાંચમી કેટેગરી કઈ રીતે આપણા અન્ડરસ્ટેન્ડિંગ ના રીતમાં પાંચમાની કઈ ટાઈપ લેવાની? આ કે અનંત પ્રકારનું કહ્યું ને પાછું જ્ઞાન થવાના રૂપથી એક જ તેને એક જ કહ્યું છે એટલે કે શું આપણા લેવલની અન્ડરસ્ટેન્ડિંગમાં એ શું કહેવાય? એટલે ખાલી એક જ કહું પછી આપ સમજો. એટલે જો રૂપના ઉદાહરણથી સમજવું હોય ને, ઉદાહરણ અહીંયા નિરૂપણ રૂપનું નથી થઈ રહ્યું પણ રૂપના ઉદાહરણથી સમજવું હોય તો ભગવાન એક જ આ બધા રૂપે થયા છે. તો એક ભગવાન આ જુદા જુદા રૂપે આવિર્ભૂત થાય છે અને સતત ક્રીડા કરે છે. તો પણ આ શું જુદા જુદા રૂપો એ જુદા જુદા રૂપ છે? તો કે છે ના, એ એક જ છે, એ જ ભગવાન છે. તો એ બ્રહ્માત્મક છે, ભગવદાત્મક છે. જેવું આપણે સુવર્ણ અને એના ઘરેણાથી સમજીએ છીએ એમ અહીંયા આગળ નામ સૃષ્ટિને સમજાવે છે કે ભગવાનનું જ્ઞાન એ એક જ છે પણ ભગવાન અનેક રૂપે આવિર્ભૂત થાય છે. જે હમણાં સ્વર વ્યંજન રૂપે કહ્યું એ અનેક રૂપે આવિર્ભૂત થાય છે. તો શું એ અનેક થઈ જાય છે? તો કે છે ના, એ એક જ છે. આવું જે આમાં થોડુંક સમજાય છે પણ થોડું તો બરાબર સ્પષ્ટતા પ્રશ્ન હતો. એટલે આ જે ઉપર જે કહ્યું એક જ જ્ઞાન તે પરાજ્ઞાન મીન્સ ભગવાનની પરાવાણી છે એનું એવી ટાઈપનું જ્ઞાન, અને પછી આ જે એનું અનંતતા આવે છે તે વૈખરી ટાઈપથી જ્ઞાન એવી રીતે લેવાનું? એટલે આને કનેક્ટેડ પ્રશ્ન હતો જે એટલે કહ્યું. દંડવત પ્રણામ. અહીંયા બોલતા હતા ને તો પ્રશ્ન પૂરો સંભળાયો નહીં. શું કહ્યું છે?
નહીં નહીં, એટલે અહીંયા જે દંડવત પ્રણામ, અહીંયા જે કીધું ને કે એક જ પ્રકારનું જે છે, એટલે આમને રૂપથી કહ્યું કે બધું બ્રહ્માત્મક છે તે રીતે એક જ, અને પણ ચોથામાં જે કહ્યું ને કે આ બધું અનંત સાથે આવે છે, એવી રીતે કે એ પાછું જ્ઞાન પ્રાપ્ત પુરુષ જ એનું જ્ઞાન થવાનું છે તે પદાર્થના આધારવાળું છે તે પૈકી. એટલે જુદા જુદા બધા જે વિકાર થાય છે તે વૈખરી રીતે જે લઈએ આપણે ભગવાનની પરાવાણીમાં એ જે એકત્વ છે, અને પછી જે વૈખરી લેવલ પર જુદું 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 થાય છે એવી રીતે લેવાનું જે અહીંયા વૈદના જે કીધું ને અમને હેતલબેને કે સમષ્ટિ અને વ્યષ્ટિ, તો વ્યષ્ટિમાં વૈખરી રીતે જે જુદું જુદું આવે એવી રીતે થાય જે દંડવત પ્રણામ. ત્રીજામાં જે વેદ સ્વરૂપ કયું છે ને, જે જ્ઞાન વેદ શરીર ગ્રહણ કરે છે, એમાં પણ આ પૂર્વના જે જ્ઞાનો વર્ણિત છે એ જ્ઞાનના બધા ગુણો આમાં પણ છે. તો એ જેમ અવિકૃત છે, પછી એ વ્યાપક છે, એ પ્રકારના જે ગુણો પૂર્વમાં જે વર્ણિત થયા છે એ આ તૃતીય પ્રકારના જ્ઞાનમાં પણ એ બધા ગુણો છે. પણ એની વ્યાપકતા ચોથા પ્રકારને જ્યારે સ્વીકાર કરે છે તે વખતે જેમ વિરાટ પુરુષ એક કોઈક શરીરને ધારણ કરી લે છે અને એક પ્રકારની સાકારતા એમાં આવે છે, અને તે વખતે એના ભીતર એ વિરાટના જે પણ અંગો અવયવો બધા ભેગા થઈને ને તે અંગના વાચ્ય બની જાય છે કે આ એનું ચરણ છે, આ મસ્તક છે, આ ઉદર છે વગેરે. તેવી રીતે જેમ કે કોઈ વ્યષ્ટિ હોય એવી રીતે આ બધા આ જે જ્ઞાન છે એ શબ્દ રૂપ ધારણ કરે છે. એના માટે અહીંયા આ વાતનું વર્ણન કરવામાં આવ્યું કે અનંતા વૈ વેદાહા, ત્યાં એની જે અનંત રૂપતા બતાવી, અને સૈષ જીવો વિવર પ્રસૂતિ, ત્યાં એ જે વાણી છે, જે અવ્યક્ત વાણી છે, એ વૈખરી રૂપ વેદાત્મક પ્રકટ થઈ અને તેનાથી શબ્દ સૃષ્ટિ થઈ, જેના માટે મનુસ્મૃતિનું આ વચન આપ્યું કે સર્વેશાન સતુ નામાની રૂપાણી છે પૃથક પૃથક વેદ શબ્દેભ્યેવાદૌ નિર્મમે સમહેશ્વર. તો ત્યાં સ્વર વ્યંજનાદિ જે કંઈ પણ છે અથવા તો જે સુબંધ તિંગંતાદિ છે તદરૂપ આ વૈખરી જે વાણી છે પ્રકટ થઈ. આ ચોથા પ્રકારનો એ જ જે જ્ઞાન છે એ પુનઃ પ્રમાતારમ પ્રમેયંચ આશ્રયતે, એટલે હું એક પ્રમાતા છું જેમાં એક જ્ઞાન છે, ને જ્ઞાનનો આશ્રય પ્રમેય, જે જેટલા પણ પ્રમેય એટલે પદાર્થો, જે જગતના પદાર્થો જેના વિષયમાં આપણને જ્ઞાન હોય છે. તો પ્રમાતા જીવો પણ અનંત છે અને એમનો વિષય રૂપ જે પદાર્થો છે પ્રમેય એ પણ અનંત છે. તો તત્ર પ્રમેયાશ્રયમ પ્રમેયાનંત્યાદ અનંતમેવ, અનંત પ્રમેયોના અંદર નો આશ્રિત થયેલું જે જ્ઞાન છે એ પણ અનંત થઈ જશે. પણ પ્રમેય રૂપતયા એક વિધમ, એ બધાની અંદર જેમ ઘટ એક પ્રમેય છે, પટ એક પ્રમેય છે, મઠ એક પ્રમેય છે, તો એ ઘટપટ મઠના રૂપમાં અનંતતા છે પરંતુ પ્રમેય રૂપતામાં એકતા છે. એ રીતે આ જે જ્ઞાન છે એને પણ અનંત વિધતા પણ છે, સાથે એક વિધતા પણ છે, એટલે એને એકમેવ ઉચ્યતે.
જે પ્રમાતા છે એમાં એ 5 પ્રકારે થઈ જાય છે. હવે આગળ આવશે. હવે આગળ 6 થી 10 જે હમણાં કહ્યું એ પ્રમાણે પ્રમાતામાં હવે 5 પ્રકારે થાય છે. એ 5 પ્રકારોને હવે બતાવે છે. જ્ઞાન પ્રાપ્ત કરનાર પુરુષમાં એને તે અંતઃકરણ અને ઇન્દ્રિયોનો આશ્રય કરતું હોવાથી 5 પ્રકારનું છે. અંતઃકરણમાં 4 પ્રકારનું છે. એની ફૂટનોટ જોઈ લઈએ 21 નંબર. આથી આ 5 પ્રકારના સર્વત્ર વ્યાપેલા નથી એમ જણાવ્યું. એટલે આગળ જે જ્ઞાન બતાવ્યું એ સર્વત્ર વ્યાપેલું છે. અહીંયા જે કહી રહ્યા છે જે પ્રમાતાના ભેદથી પ્રમાતાના આશ્રયથી જે બતાવે છે એ જ્ઞાન પ્રાપ્ત કરનાર પુરુષમાં અંતઃકરણ અને ઇન્દ્રિયોનો આશ્રય કરતું હોવાથી 5 પ્રકારનું છે. એટલે અંતઃકરણ ચતુર્વિધ છે એમાં 4 પ્રકારનું. હવે 5 એટલે 6 થી 10 એમાં અંતઃકરણમાં 4 પ્રકારનું છે. અને આગળ 6 નંબર ઇન્દ્રિયોમાં 1 પ્રકારનું છે. વિષયો તો વિષયના આધારવાળા જ્ઞાનથી થતી બેવડાઈથી પુષ્ટ થયેલા હોય છે. એમાં 23 નંબરની ફૂટનોટ 22 અને 23. 22 નંબરની ફૂટનોટ એમ કે છે કે વિકલ્પો વિનાનું હોવાથી 1 પ્રકારનું. એટલે ઇન્દ્રિયોમાં એક જ પ્રકારનું જ્ઞાન છે, પણ જે વિષયો છે એ વિષયના આધારવાળા જ્ઞાનથી થતી બેવડાઈથી પુષ્ટ થયેલા. એટલે 23 નંબરની ફૂટનોટ બહારની ઇન્દ્રિયો 5 છે અને જાત જાતનું વિકલ્પ વિનાનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, છતાં તેને 1 પ્રકારનું કેમ કહ્યું એવી શંકા થાય, તેથી આ કહેલું છે. તો આગળ જે 22 નંબરની ફૂટનોટમાં જે આપણને સમજાવ્યું કે ઇન્દ્રિયમાં 1 પ્રકારનું જ્ઞાન રહેલું છે, અહીંયા આગળ શંકા એમ કરે છે કે બહી ઇન્દ્રિયો જે છે એ તો 5 પ્રકારની છે અને જાત જાતના વિકલ્પ વિનાનું જ્ઞાન એ ઉત્પન્ન કરે છે, તો એને 1 પ્રકારનું કેમ કહી રહ્યા છો? તો એના માટે કહે છે કે વિકલ્પ રૂપ પદાર્થો તે પદાર્થોના આધારવાળા જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે તેનાથી જે બેવડાઈ થાય, બેવડાઈ એટલે પહેલા સંયોગથી જ્ઞાન અને પછી પદાર્થનો વિચાર કરતા જે અમુક પ્રકારનું જ્ઞાન થાય તેવી બેવડાઈથી તેના રૂપનો પ્રકાશ થાય છે. તેથી તેમને ઉત્પન્ન કરનાર બીજું હોય ઇન્દ્રિયોથી તો એક જ પ્રકારનું જ્ઞાન થાય છે એવો અર્થ છે. આમાં જે મને જેટલું સમજાયું એટલું કહું. આ વિષય સમજાવું 22 અને 23 ફૂટનોટ. વિષય એવી રીતે મને એટલું સમજાવવામાં 6 નંબરમાં એમ કહી રહ્યા છે કે ઇન્દ્રિયથી જે જ્ઞાન થાય છે તો એક જ પ્રકારનું છે. એટલે સામે જે પદાર્થનું છે એ પદાર્થનું જે જ્ઞાન થયું એ તો એક જ પ્રકારનું છે, પણ વિષયો જે છે એનો આધાર બુદ્ધિથી એમ સમજીએ અંધારું કે એવું કોઈ વાતાવરણ છે એનાથી એ પદાર્થમાં આપણને એ જેમ દોરડું છે એ દોરડું ન જણાય અને બીજા કોઈ રૂપે થાય અથવા બીજા કોઈ રૂપે એમ અનેકવિધ એનું ભાન થાય છે. તો ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય છે એ તો એક જ પ્રકારનું છે, પણ જે જુદું જુદું એ વિષયના આધારવાળા જ્ઞાનથી થતી બેવડાઈથી પુષ્ટ થયેલા છે એ અનેક રીતે એનું એ બુદ્ધિમાં કે અંતઃકરણમાં વધારે અલગ રૂપે થઈ રહ્યું છે જ્ઞાન. આટલું જ જે જ્ઞાનમાં સમજાય છે, પણ ટેકનિકલ એની લેંગ્વેજ નથી સમજાઈ રહી છે. આ કોઈને સમાધાન કરવું હોય તો અથવા તો અહીં કેવું ઇન્દ્રિયોમાં 1 પ્રકારે થાય છે અને અંતઃકરણ નથી એ 4 પ્રકારે થાય છે. એવું છે અંતઃકરણ 4 પ્રકાર વાળું રહે છે, ઇન્દ્રિયોથી એક જ પ્રકાર છે. અહીંયા જે સમજાવી દીધું ને કે દ્વિગુણતા કઈ રીતે થાય છે, એ નિર્વિકલ્પકતા અને સવિકલ્પકતામાં એ દ્વિગુણ થઈ જાય છે. પ્રથમ ઇન્દ્રિય અને વિષયના સંયોગથી પેદા થયું એ નિર્વિકલ્પક થયું, પછી જયારે બુદ્ધિએ એને પ્રોસેસ કર્યું તો સવિકલ્પ થઈ ગયું, તો ડબલ થઈ ગયું ને. અવિદ્યા નહીં કોઈ લેવા દેવા નથી. આવ્યું છે રીતે સંશય એવું આવે છે એટલે મેં એવું લાવ્યું. એમાં અહીંયા નથી ને તેથી એવું સમજવા, ખાલી સવિકલ્પતા કે બુદ્ધિકાળની એવું એને વિચારી લે છે કે આવા કલ્પના કરે એટલે આ સવિકલ્પતા થઈ જાય છે એવી કે એને દેખાય જ છે. અરે પહેલા તો આપણને કઈ એકદમ કિંચિત એવી જાતનું જ્ઞાન થાય છે,
એ વ્યક્તિ છે કે વસ્તુ, ઉપયોગી છે કે નિરુપયોગી, લાલ છે કે કાળી, મારી છે કે તમારી, આવા કોઈ વિકલ્પાભાસ થોડા થઈ રહ્યા છે. તો આ કંઈક છે એવું દેખાયું એટલે સન્માત્ર ગ્રહણ થયું. તે પછીથી આપણને એના બધા વિકલ્પોનું જ્ઞાન થાય છે. એ બુદ્ધિ દ્વારા થાય છે. તેમાં 7 નંબર, મનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સંશયરૂપ હોય છે. અહીં પણ અમુક પદાર્થોનું જ્ઞાન પદાર્થોથી થયેલું હોય છે. એટલે હવે જે આપણે આ દ્વિગુણતાને સમજ્યા કે પહેલા કોઈ પણ એક નિર્વિકલ્પ એટલે ઇન્દ્રિય આંખેથી કંઈક જોયું એ પદાર્થનું જ્ઞાન થયું. પછી એમાં હવે મનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સંશયરૂપ છે. પછી એમાં થઈ રહ્યું છે કે આ આમ છે. રિમોટ આપી દો. તો પછી મનમાં સંશય થાય છે કે આ વસ્તુ, આ પદાર્થ આ છે કે આ છે. અને એમાં અહીં પણ અમુક પદાર્થોનું જ્ઞાન તો પદાર્થથી થયેલું હોય છે. એટલે કોઈ પદાર્થને આપણે જોઈએ તો એનું જ્ઞાન અમુક પદાર્થથી થયેલું હોય છે. પછી આગળ 8 નંબર, બુદ્ધિ સાથે ભળેલો અહંકાર સ્વપ્ન જુએ છે. તેથી સ્વપ્નમાં થતું જ્ઞાન અહંકારના આધારવાળું છે. એટલે એક જે ઇન્દ્રિયમાં એક પ્રકારનું જે નિર્વિકલ્પ જ્ઞાન જે કહ્યું એ હવે વિષયના આધારથી મનથી ઉત્પન્ન થાય છે. એ સંશયરૂપ થાય છે મનમાં એ જ્ઞાન પડીને. પછી અહંકાર, તો બુદ્ધિ સાથે ભળેલો અહંકાર છે તો એ અહંકારના આધારવાળું થાય છે. પછી 9 નંબર, શરીરનું અભિમાન તો અહંકારથી થાય છે અને બુદ્ધિના આશ્રય વાળું છે. એટલે આપણને આ જે શરીરનું અભિમાન છે એ શરીરનું અભિમાન આપણને સતત અહંકારથી થાય છે અને બુદ્ધિના આશ્રય વાળું. એનાથી એવું સમજાય છે કે કાલે જે સમજાવ્યું હતું કે હું ભારતીય, કે હું આ સ્થાન, આ પ્રાંતના, આ દેહ વગેરે, અથવા આ વર્ણ, આ આશ્રમ, એવી રીતે જે જણાય છે એ બુદ્ધિના આશ્રય વાળું થાય છે. અને 10 નંબર, ચિત્ત તો સુસુપ્તિમાં આત્માને જુએ છે અને બીજા સમયે લય પામેલું હોય છે. એમાં 24 નંબરની ફૂટનોટ, બીજા સમયે એટલે જાગ્રત હોઈએ ત્યારે અથવા સ્વપ્ન થતું હોય ત્યારે. આવા સમયે ચિત્તનો લય કેવા પ્રકારે થાય છે તે 27મા અધ્યાયમાં કહેશે. આખો 27મા અધ્યાયનું અઘરું હતું લાગે. સાત થી લઈને 10 સુધી આખું. હા, કોઈને કેવું હોય આ સંબંધમાં તો હા. હા, તો જે છે આ 6 થી 10 માં જે વિષય આવ્યો કે જે પ્રમાતા છે એનામાં જે જ્ઞાન આપણે 1 to 5 માં સમજાવ્યું એ 5 પ્રમાણે રહે છે એવું કંઈક સમજાવ્યું. તો ઇન્દ્રિયમાં આપણે જે એક્ઝામ્પલ આપ્યું એ રીતે ઇન્દ્રિયમાં 2 રીતે રહી શકે, વિકલ્પક અને નિર્વિકલ્પ અને સવિકલ્પ. અને મનમાં તો જો સપોઝ એટલે જે જ્ઞાન 1 થી 5 માં થયું તો એના જ આ બધા ઓપ્શન્સ થયા ને કે એમાં સંશય વાળું છે કે અહંકાર વાળું છે, એવું કંઈક આમાં સમજવાનું શું છે આ 6 થી 10 માં? એ સમજાયું કે આ સ્વપ્નમાં થતું જ્ઞાન અહંકારના આધાર વાળું છે ને, તો કહેવાનું શું તાત્પર્ય થયું 6 થી 10 માં એ પૂછવું હતું. વિષય સ્પષ્ટ થાય ને તો થાય, પણ વાત તો એ જ કરી રહ્યા છે જે આપણે પ્રમેય અને પ્રમાતાના આશ્રયથી, તો પ્રમેયના આશ્રયથી જે આગળ બતાવ્યું તે, અને અહીંયા આગળ પ્રમાતા. તો જેને જ્ઞાન પ્રાપ્ત કરનાર જે પુરુષ છે એટલે કોઈ વ્યક્તિ, તો એ પ્રતિ વ્યક્તિ જે એને જ્ઞાન થઈ રહ્યું છે એ 5 પ્રકારનું છે. એમાં અંતઃકરણમાં 4 પ્રકારનું ને ઇન્દ્રિયમાં 1 પ્રકારનું. તો ઇન્દ્રિયથી તો ઉદાહરણ તરીકે આંખ લઈએ તો તે પદાર્થ જે આપણને દેખાય છે એ પદાર્થ આપણે જે જોયો તો એ તો પદાર્થ છે જ, જે હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે એમાં ત્યારે આપણને કોઈ સંકલ્પ કે સંશય કે સંકલ્પ વિકલ્પ નથી થઈ રહ્યા.
પછી હવે મનથી જ્યારે એટલે પદાર્થને જોયા પછી મન અને બુદ્ધિ એનું જ્યારે એનાલિસિસ કરશે ત્યારે મનથી હવે એમાં સંશય થશે અને બુદ્ધિથી એમાં જે પણ નિશ્ચયાત્મિકા હશે તો એ પ્રકારનો અર્થ થશે અને અહંકાર સાથે ભળેલી છે તો એ સ્વપ્ન આદિ જે પ્રકારે એને થાય છે એ રીતનું એને એટલે ભ્રમાત્મક જ્ઞાન એવું અહંકાર સાથે ભળેલું હશે તો ભ્રમાત્મક જ્ઞાન થશે કેમ કે એ અહંકારના આધાર વાળું છે એટલું જે સમજાય છે પણ હવે આ સાચું કેટલું તો જે આપણે એને સુવ્યવસ્થિત કરીને થયું સમાધાન. હા એટલે અત્યારે મને એમ પૂછવું પાછું એવો વિચાર આવ્યો છે કે જે 110 પેજ પર બેઝ ફૂટનોટ નંબર 2 હતી ત્યાં 5 પ્રકારની બુદ્ધિની વાત આવી તો શું આ 5 પોઈન્ટ્સમાં આ 5 પ્રકારની બુદ્ધિનો વિચાર ચાલે છે કારણ કે હમણાં આ સ્વપ્ન આવ્યું એટલે મને એ સ્વાપ વિચાર આવ્યો સંશય બી પાછળ લખ્યું છે બુદ્ધિના 5 ટાઈપમાં તો એટલે જ્યાં 6 થી 10 માં જે જ્ઞાન 5 પ્રકારનું થાય છે તેનાથી આ 5 સમજવાના હતા કે બોલ્યા ને એવી રીતે કંઈક નિશ્ચયાત્મક એવા શબ્દ એટલે મને પાછળનું યાદ આવ્યું એટલે કહેવા શું માંગે છે જ મને સમજ નથી પડતી પહેલા 5 પોઈન્ટ હવે સમજ પડી ગઈ એટલે અહીંયા જે આ શ્લોકનું જે મહાપ્રભુજી સુબોધિનીજી કરી રહ્યા છે એમાં હવે આજે જે આપણે ભગવદ રૂપ તે જ્ઞાન એક છે ત્યાંથી લઈને અહીંયા સુધીનો જે આ પેરેગ્રાફ છે ને એમાં મહાપ્રભુજી અત્યારે આ જ્ઞાનના જે પણ જ્ઞાનનું સ્વરૂપ કે જ્ઞાન સંબંધી જે પણ સમજ છે એ અહીંયા આગળ મહાપ્રભુજી આપી રહ્યા છે કે જ્ઞાન એક જ જ્ઞાન આટલા પ્રકારે થાય છે અને હવે પછી આગળ એમ કહે છે કે આ જ જ્ઞાન જો નાશ થયું તો એ નાશ શું થયું એ આગળ સમજાવશે એની શું પરિસ્થિતિ એ એટલે અહીંયા તો જ્ઞાનના પ્રકાર જ બતાવ્યા છે અથવા જ્ઞાનની સમજ સાચી આપી છે કે જ્ઞાનનું સ્વરૂપ શું છે પ્રમાણ અને પ્રમાતાના ભેદ. હા એટલે આપણે સેકન્ડ લાઈન આ પેરેગ્રાફની જોઈએ તો આવા જે જ્ઞાનની ઉત્પત્તિ અનંત રીતે થાય છે પણ અહીંયા લીલાની જેમ 10 પ્રકાર કહી રહ્યા છે તો જે 1 થી 5 આપણે જોયા પોઈન્ટ કેવી રીતનું જ્ઞાન થયું પછી તેવી વાત આવી કે આ પ્રાપ્ત કરનાર જે પુરુષ છે તેમાં આ જ્ઞાન 5 રીતે આશ્રય કરી કઈ રહી રહ્યું છે એ શબ્દ નથી આવડતો એટલે પછી તો એ જ્ઞાનના જ આ બધા 5 ઓપ્શન બુદ્ધિના આવી ગયા કે શું એવું કઈ વિચાર આવી ગયો કારણ કે સંશય આવ્યો સ્વાપ સુષુપ્તિ આવી એટલે તો પછી 10 જ લેવાના છે તો આ વચ્ચેનું હું કેન્સલ કરું મારા માઇન્ડમાંથી એટલે થોડુંક આપ ક્લિયર કરો. આપણે જોયું કે 4 નિત્ય જ્ઞાન છે 5 થી 10 અનિત્ય જ્ઞાન છે. એટલે આનો પારુલનો પ્રશ્નનો જવાબ દઈ રહ્યા છો. ભગવાનની લીલાના પ્રકારે તરીકે આ બધા નિત્ય ભગવાનની સ્મૃતિ માટે કામ શક્તિ કરી ને એ બધા જયારે સંશય ને બધું ઇન્દ્રિયો જ્ઞાન છે અને પેલું જે 5માંથી કીધું અનંત હોવાથી આધાર વાળો અનંત પ્રકાર આ બધા 6 અનિત્ય જ્ઞાન એવું સમજાય પેલા મન બુદ્ધિને અંક આપવાનું છે પછી સ્વપ્નમાં થતું જ્ઞાન આ બધું અનિત્ય જયારે જે 4 તે કામ સિદ્ધિ કરે છે કે એમાં અનેક પ્રકારના જીવોને રૂપો પ્રગટ થઈ જાય નિત્ય જ્ઞાન એ તો ઠીક છે આ વિષય પેલા શ્લોકનો જે નાશનો પ્રકાર જોઈ લો તે પછી કરશું. એટલે હવે આ પેરેગ્રાફમાં જે આપણે જોયું એમાં એક તો જે બ્રહ્મનું વિકાર વિનાનું ચૈતન્ય એટલે મૂળ આનંદ સ્વરૂપ જેને કહીએ છીએ તે જ્ઞાન પછી ધર્મનું વિભાજન જે આપણે હમણાં જે સમજાવ્યું રીતે પ્રમાતા પ્રમેય જ્ઞાન એને આપણે સમષ્ટિ વ્યષ્ટિના ભેદથી પણ જોયું અને હવે પછી જ્યારે એ તત્ત વ્યક્તિમાં એ જ્ઞાન પ્રકાશિત થાય છે તો એ અંતઃકરણ અને ઇન્દ્રિયના ભેદથી એ જે જણાય છે તો એક નિત્ય રૂપે બતાવ્યું તે અને બીજા 5 પ્રકાર એવી રીતે અહીંયા આગળ આ જ્ઞાનની સમજ મહાપ્રભુજી આપી. હવે સુબોધિનીજીમાં આગળ પાનું 112
છેલ્લો પેરેગ્રાફ, તે જ્ઞાનની સ્થિતિ શાસ્ત્ર વગેરેમાં જણાવેલી હોવાથી તેના નાશનો પ્રકાર પણ વિસ્તારથી જણાવવામાં આવે છે. એમાં 25 નંબરની ફૂટનોટ કારણ જણાવીને. હવે જ્ઞાન તો જે છે શાસ્ત્રમાં જે બતાવ્યું છે એ બતાવ્યું, અને હવે આ જ્ઞાનનો જે નાશ થઈ રહ્યો છે, આ નિત્ય જ્ઞાન છે ને એનો નાશ થાય છે, તો એને વિસ્તારથી જણાવવામાં, એટલે કારણથી, કારણ સહિત એને જણાવે છે. સામાન્ય રીતે ઉપર જણાવેલી મર્યાદાનો અભાવ જ તેનો નાશ છે. એમાં 26 નંબરની ફૂટનોટ, મર્યાદાનો અભાવ એટલે શાસ્ત્રમાં કરેલી આજ્ઞાઓના સંબંધનો અભાવ. તો આ જે જ્ઞાન છે એનો નાશ વિસ્તારથી એટલે કારણ સહિત શું કહ્યું કે સામાન્ય રીતે મર્યાદાનો અભાવ એટલે શાસ્ત્રીય આજ્ઞાનો અભાવ, નિષિદ્ધાચરણ જે અહીંયા આગળ બતાવ્યું એ એના નાશનું કારણ છે. તેનું કારણ જ્ઞાનને જ ઢાંકી દેનારી માયા છે. એમાં 27 નંબર, તેનું એટલે મર્યાદાના અભાવનું અથવા સામાન્ય પ્રકારના નાશનું. તો આ જે બુદ્ધિ નાશ અથવા તો અહીંયા જે પદનો પ્રયોગ કર્યો વિભ્રંસિત જ્ઞાના, એ જે કર્યું, તો જ્ઞાનનો જે નાશ થઈ રહ્યો છે એ આ નિષિદ્ધ આચરણ અથવા તો શાસ્ત્રીય આજ્ઞાનો અભાવ, અને એ શું છે તો એનું એક જ્ઞાનને ઢાંકી દેનારી માયા છે. આ જે શાસ્ત્રીય નિષિદ્ધ આચરણ થયું છે એનું કારણ જ્ઞાનને ઢાંકી દેનારી માયા. કલી, માગધ, મદિરા વગેરે દૈત્યો, શાક્તો અને શાસ્ત્રમાં ન કરવાની કહેલી ક્રિયાઓ એ કાલ વગેરે છ તેનો આધાર બનેલા છે. એટલે આ જે જ્ઞાનને ઢાંકી દેનારી માયા છે તે એક મુખ્ય કારણ થયા, સર્વસામાન્ય કારણ, અને વિશેષ રૂપથી જે અહીંયા આગળ બતાવવામાં આવી રહ્યું છે, તો સામાન્ય રીતે તો જ્ઞાનનો નાશ છે એ ઢાંકી દેનારી પ્રભુની માયા છે, અને એક દેશ એવો, કાલ, મદિરા વગેરેનું જે અપેયપાન કહ્યું, દૈત્ય, શાક્ત અને શાસ્ત્રમાં ન કરવાની ક્રિયા એટલે નિષિદ્ધ આચરણ, આના દ્વારા પણ આ જ્ઞાનનો નાશ બતાવેલો છે, જે અહીંયા વિશેષ રૂપથી યાદવોમાં બતાવી રહ્યા છે. તેઓ યોગ્ય પ્રકારે સ્વરૂપથી, સ્થાનથી અને ગુણથી જ્ઞાનનો થોડો થોડો નાશ કરે છે. એમાં 28 નંબરની ટિપ્પણી, યોગ્ય પ્રકારે એટલે દેશ છે તો માગધ, કાલ છે તો કલી, સ્વરૂપથી નાશ કરનારા છે એટલે દેશ અને કાલ સ્વરૂપથી નાશ કરનારા છે. દ્રવ્ય એટલે મદિરા વગેરે, અને કર્તા એટલે દૈત્ય સ્થાનથી નાશ કરનારા છે. અને મંત્રો, સાત મંત્રો અને કર્મો એટલે ન કરવાની કહેલી ક્રિયાઓ ગુણથી નાશ કરનારા છે. તો એક સ્વરૂપથી નાશ બતાવ્યો, એક સ્થાનથી નાશ અને એક ગુણથી નાશ. આ ત્રણ પ્રકારે અહીંયા આગળ યોગ્ય પ્રકારે એટલે સ્વરૂપથી, સ્થાનથી અને ગુણથી જ્ઞાનનો થોડો થોડો નાશ કરે છે. આ જે 6 પદાર્થ અહીંયા બતાવ્યા એ આ પ્રકારે નાશ કરે છે. જેઓને જ્ઞાન થાય છે તેઓનું જ્ઞાન પણ નાશ પામે છે. આગળ સુબોધીજી, જેઓને જ્ઞાન થાય છે તેઓનું જ્ઞાન પણ નાશ પામે છે. જેઓને જ્ઞાન થાય છે તેઓનું જ્ઞાન પણ નાશ પામે છે. અહીંયા જે પૂછ્યું છે કે અહીંયા મંત્રોમાં શાક્ત મંત્રો કયા, એ કેવી રીતે સમજવા 28મી ફૂટનોટમાં? એટલે બીજા બધું તો સમજ પડી કે દેશ એવો હતો, કાલ એવો હતો, દ્રવ્ય એટલે મદિરા પાન કર્યું, કર્તા એટલે આ લોકો બધા હતા જેને પાન કર્યું, અને કર્મો ન કરવાની કહેલી ક્રિયાઓ. પછી મંત્રોમાં શાક્ત મંત્રો કયા, એ કેવી રીતે? મંત્રમાં શાક્ત મંત્ર એવી રીતે સમજાય છે કે મહાપ્રભુજી પણ કહ્યું છે ને કે આ નિષિદ્ધ માર્ગ છે. તો બીજા મંત્ર પણ તો શાસ્ત્રમાં એવા છે. તો જેવી રીતે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા અને કર્મ જેવી રીતે નાશ કરનારા છે, એવી રીતે મંત્ર, તો મંત્રમાં પણ શાક્ત મંત્રો કે જે નિષિદ્ધ મંત્રો છે એવા એ નાશ કરનારા છે. એટલે મંત્રોમાં સ્પેસિફાય કર્યા. જેમ ગઈકાલે થયું ને કે કંઈક નિષિદ્ધ આચરણ પણ છે અને કંઈક વિહિત આચરણ પણ છે. જે વિહિત આચરણ છે એનાથી તો એ પોતે તરી જાય છે ને, પણ નિષિદ્ધ આચરણથી નાશ થાય છે. એવી રીતે કોઈક મંત્ર શુદ્ધ છે અને કોઈ ચાલી રહ્યો છે ને એમાં શાક્ત કેવી રીતે આવે? સુબોધિનીમાં પણ આ વાત લખી ને સેકન્ડ લાસ્ટ લાઈન 112 પેજ પર. એટલે આપણે તો અત્યારે સ્પેસિફિક આ વાત કરી રહ્યા છે ને, યાદવોએ જેને મદિરા પાન કર્યું છે, તો
તો એમાં આ 6 વસ્તુથી એમનો જ્ઞાનનો નાશ થયો એવું સમજ પડી. બીજા બધા પોઈન્ટ સમજાયા, શાક ન સમજાયા. એટલે અહીંયા છે ને જે કહેવામાં આવ્યું ને કે જ્ઞાનનો નાશ, તો જ્ઞાનનો નાશ સામાન્ય રીતે માયા જ્યારે ઢાંકી દે તો અવિદ્યા આવી જાય છે. એક માયા સામાન્ય રીતે કાર્ય કરે છે અને વિશેષ રૂપથી આ દેશાદી જે 6 બતાવ્યા એ વિશેષ રૂપથી કાર્ય કરે છે. તો અહીંયા આગળ જે આ મદિરાને કહેવામાં આવ્યું દ્રવ્ય, એ મદિરાથી અહીંયા આગળ પર્ટિક્યુલર લેવું જોઈએ એવું સમજાય છે. પણ વિશેષ રૂપથી તત્ત જે પ્રસંગ થયો છે એમાં દેશકાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ બધા પણ હોઈ શકે, કોઈ 1 કે 2 પણ હોઈ શકે. જેમ અહીંયા આગળ આ અપેય પાન દ્રવ્યથી અહીંયા બતાવ્યું વિશેષ રૂપથી, એવું જ છે અહીંયા સમજાય છે. એમાં મંત્ર જે છે એ શાક્ત મંત્ર એમ કેમ કહ્યું? દેશાદી ષટમાં મંત્રથી બુદ્ધિનાશ કઈ રીતે થાય છે એવો પ્રશ્ન છે ને. તો એમાં મંત્રમાં અહીંયા શાક્ત મંત્રને લગાયા છે. એ તો કયા મંત્રથી થશે ક્યાંક એવું મને ખ્યાલ નથી. એટલે કદાચ એવું હોઈ શકે કે જે વશીકરણ કે મોહન, ઉચ્ચાટન ઇત્યાદિ શાક્ત તંત્રમાં જે પ્રકારો વર્ણિત છે એનાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય કે નષ્ટ થઈ જાય એવું પ્રભાવ એનો પડતો હશે. એવું કરનારનો અને જેના ઉપર કરવામાં આવે તેનો પણ એવું હોઈ શકે. અહીંયા ના, એટલે હવે હું એવું સમજી કે જે સેકન્ડ લાસ્ટ લાઈન છે એ જનરલી આ 6 પોઈન્ટ બતાવ્યા છે કે જેનાથી આવી રીતે નાશ થાય, અને એની માટે 28મી નોટમાં 6 પોઈન્ટ આપણને સમજાવ્યા. અને પછી જે લાઈન લખી છે કે સ્વરૂપથી, સ્થાનથી અને ગુણથી, એટલે વિથ ધીસ રિસ્પેક્ટ ટુ ધીસ લીલા આ જે થઈ રહ્યું છે યાદવોનું, એમાં તો આ 3ની જ વાત છે, સ્વરૂપ, સ્થાન અને ગુણથી. આ મંત્ર ને એ બધું નથી, એવું જ કહો છો ને હેતલબેન તમે? હા, એટલે અહીંયા આગળ સ્વરૂપથી, સ્થાનથી અને ગુણથી એ જે યોગ્ય પ્રકાર છે તો એ તત્ત લીલામાં તત્ત પ્રકારે એ જ્ઞાનનો નાશ થાય છે. તો અહીંયા આગળ દ્રવ્ય, મદિરા આદિથી એમ સમજાઈ રહ્યું છે વિશેષ રૂપમાં આ જે લીલા વિશેષ ચાલી રહી છે એમાં. એટલું પૂછવું છે તો 28મી ફૂટનોટ એક જનરલ સ્ટેટમેન્ટ છે કે અહીંયા આપણે એને એપ્લાય કરવાની છે આ યાદવોના સિચ્યુએશન? કહ્યું છે ને કે દેશ અને કાલથી સ્વરૂપતઃ નાશ થાય છે, દ્રવ્ય અને કર્તાથી સ્થાનતઃ નાશ થાય છે, અને મંત્ર કર્મથી ગુણતઃ નષ્ટ થાય છે. એમ એને 3 ને 6 સાથે કરી સંગત બતાવ્યું છે. આ લીલા સાથે આને કેવી રીતે જે જોડવાનું એમ, એટલે હું પર્ટિક્યુલર એને મદિરાથી જ એને જોડી રહી છું. ભલે તત્ત લીલામાં બીજા કોઈમાં દેશકાલ વગેરે પણ હોઈ શકે, મંત્ર આદિ પણ આવા હોઈ શકે. અહીંયા પર્ટિક્યુલર આ લીલામાં આ દ્રવ્યથી આ રીતે અને એનો નાશ થયો છે, એવી રીતે એને જે છે સમજી. મર્મ પસ્પૃશુ આ જે વાત કરી ને કે અતતે તદનુજ્ઞાતા ભુક્ત્વા પીત્વા ચ વારુણીમ તયા વિભ્રંશિત જ્ઞાન. તો આ લોકોએ જ્યારે ભોજન કરીને અને વારુણીનું પાન કર્યું તે પછી વિભ્રંશિત જ્ઞાન એ લોકો થયા. તો અહીંયા જે થયું છે એને કઈ રીતે સમજી શકાય? એમાં એમના જ્ઞાનનો જે નાશ થયેલો છે એ સ્વરૂપતઃ, સ્થાનતઃ અને ગુણતઃ એ 3 પ્રકારથી થયો છે. હા, એ સમજ પડી. એ બધા જ લેવાના કેમ કે ત્યાં બધી વસ્તુઓ છે દ્વારકામાં થાય તો એ તો ઉચિત ન હોત, કેમ કે આ બહુ પહેલેથી દ્વારકાનું એટલું બધી મહિમા વર્ણવેલી છે. ત્યાં આવો જો બકેડો નીકળી પડે તો પછી બધું આગળ વર્ણિત થયું એ પણ ઠીક નહીં.
એટલે ત્યાંથી એમને ખસેડી તો પછી જે થવાનું હોય તો થવા દો. મારું થયું સ્પષ્ટ. આગળ, તેથી જેને જ્ઞાન થાય છે તેની બુદ્ધિના આધાર વાળું પહેલા તેમને યાદવોને જે જ્ઞાન થયેલું હતું તે અહીં મદિરાથી નીચે પડી જવાથી તેમના જ્ઞાનનો નાશ થયો. આના લીધે મને થોડું આવું સમજાયું હતું, પણ હવે થઈ ગયું ક્લિયર. એટલે હવે જેને જ્ઞાન થાય છે એ બુદ્ધિના આધાર વાળું, એ બુદ્ધિના આધાર વાળું એટલે 29 નંબરની ફૂટનોટ, શરીરના અભિમાન રૂપ. તો એ જે જ્ઞાન જેને થયું એ એના શરીરાભિમાની જ્ઞાન થયું છે. અને પહેલા તેમને એટલે યાદવોને જે જ્ઞાન થયેલું તે અહીંયા આગળ મદિરાથી નીચે પડી જવાથી, એમાં નીચે પડી જવાથી એમના જ્ઞાનનો નાશ થયો. એમાં 30 નંબરની ફૂટનોટ, નીચે પડી જવાથી એટલે બુદ્ધિના મલિન તામસ ભાગમાં થોડું પડવાથી એમ શરીરનું અભિમાન મલિન દેશમાં પડતા કાલે તેનો સ્વરૂપથી થોડો નાશ કર્યો, મદિરા પાને ગુણથી થોડો નાશ કર્યો. એટલે તેમને પોતે ઉત્તમ હોવાની અને બીજા હલકા હોવાની બુદ્ધિ થઈ, એટલે બીજાઓના દોષ દેખાયા. એટલે અહીંયા આગળ બુદ્ધિના તામસ ભાગમાં પડવું એને આમ શબ્દ સહ નથી સમજાતું, પણ એ વખતે કાલ અને આ દ્રવ્ય આ બંનેના કારણે એમની એવી તામસ બુદ્ધિ થઈ, અને એ તામસ બુદ્ધિમાં આ પ્રકારનું જે જ્ઞાન થયું એના કારણે એમણે એકબીજાને આવા દુરુક્તૈથી મર્મ પસ્પૃશુહુ આવા વચનો એમણે એકબીજાને કહ્યા. બરાબર છે? 30 નંબરની ફૂટનોટ. નીચે પડી જવાથી એટલે બુદ્ધિના મલિન તામસ ભાગમાં પડવું એટલે છે તામસતા વધી અને જે જ્ઞાન થાય તે એ પ્રકારે. અહીંયા જે એક તો આ અનુવાદ પહેલી પંક્તિમાં થયો છે ને એ થોડો વિચારણીય છે. યેશુ જ્ઞાનમ જાયતે તેષ્વેવ નશ્યતિ. એટલે આ પેરેગ્રાફમાં જેઓને જ્ઞાન થાય છે તેઓનું જ્ઞાન પણ નાશ પામે છે. એનો અનુવાદ મને ઠીક નથી લાગતો, જે નિરૂપણ આગળ કરવામાં આવી રહ્યું છે એને જોતા. હિન્દી વાળા પણ એવી રીતે જ કહી રહ્યા છે. મને એવું લાગે છે કે આ જે જ્ઞાનાધિકરણ છે એના સંબંધમાં આ નિરૂપણ થતું હોય એવું લાગે છે. એટલે યાદવો જેના ભીતર જ્ઞાન ઉત્પન્ન થયું એમાં જ એ જ્ઞાન નષ્ટ પણ થયું. તાત્પર્યતઃ એ જ વાત છે કે જેમને થાય છે એમનો નાશ પામે છે. પરંતુ અહીંયા યેશુ એટલે જેઓમાં જ્ઞાનમ જાયતે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેષ્વેવ નશ્યતિ તેમાં જ નાશ પણ પામે છે. તો તેથી અત્ર મદિરયા તેષામ યજ જ્ઞાનમ પૂર્વસ્થિતમ પ્રમાતરી બુદ્ધ્યાશ્રયમ. તદધસ્થાત પતિતમ ઇતિ વિભ્રંશિત જ્ઞાનત્વમ. આ યાદવો વિભ્રંશિત જ્ઞાન વાળા થયા એવું જે કહ્યું છે તો એનું કારણ શું કે એમના બુદ્ધિમાં પહેલા જે જ્ઞાન સ્થિત હતું તે મદિરાપાનને કારણે નીચે પડી ગયું. તેથી તે વિભ્રંશિત જ્ઞાન થયા. તો એટલે અહીંયા જે નિરૂપણ કરવા માંગી રહ્યા છે એ કે એવમ નાશમ વ્યુત્પાદ્ય પ્રકૃતે યદૂનામ બુદ્ધેઃ ન સામાન્યતો નાશઃ કિંતુ વિશેષતઃ ઇતિ બોધયિતુમ તમ વિશેષમાહુઃ અતોત્ર મદિરયા તેષામ જ્ઞાનમ ઇત્યાદિ. એટલે આમના જે નાશ થયો છે બુદ્ધિનો કે જ્ઞાનનો એ સામાન્ય રીતે નથી થયો, પરંતુ વિશેષ રૂપથી એમના જ્ઞાનનો નાશ થયો છે.
ઠીક છે, બીજું કઈ છે આમાં? જેવું જ્ઞાન થાય છે એના બદલે જેમાં એમ લખવાનું છે, એવું સમજાય છે. તેમાં એટલે આ જે છે એ જ્ઞાનનો આશ્રય બુદ્ધિ છે. અંતઃકરણનો બુદ્ધિઅંશ જે છે એ જ્ઞાનનો આશ્રય છે ને. તો જે જ્ઞાન છે એ બુદ્ધિમાં પેદા થાય છે. તો અહીંયા આવું કેમ થયું? અને જો એ વિભ્રંશિત જ્ઞાનત્વમ એમ જે કહ્યું છે એનું તાત્પર્ય શું છે એટલે સમજાવી રહ્યા છે અહીંયા કે બુદ્ધેહે મલિન ભાગે તામસે અંશતઃ પતિતમ. એટલે બુદ્ધિનો જે તામસ મલિન ભાગ છે એમાં એ પડ્યું, એ જે જ્ઞાન છે તે. એટલે એને અહીંયા જે અધિકરણ સપ્તમીનો પ્રયોગ છે ને એનાથી જ આ વાત વધારે સ્પષ્ટ થાય છે. તથા ચ એવં શરીરાભિમતે મલિન દેશે પાતે કાલેન સ્વરૂપતો અંશાદ નાશિતમ નિષિદ્ધયા પાનક્રિયયા ચ ગુણતો અંશાદ નાશિતમ તદા તેષામ સ્વસ્મિન ઉત્કર્ષે અન્યસ્મિન અપકર્ષે ચ ભાતે તત્તદ દોષાંશ સ્ફૂર્તિ અભૂત. આ કર્યું છે એમણે પુરુષોત્તમજીનું અધસ્તાત પતિતમ એનું નીચે પડી જવાથી 30 નંબરની ફૂટનોટ. એટલે બુદ્ધિના મલિન ભાગ તામસ ભાગમાં થોડું પડવાથી, નીચે પડી જવાથી એટલે બુદ્ધિના મલિન તામસ ભાગમાં થોડું પડવાથી એમ શરીરનું અભિમાન મલિન દેશમાં પડતા કાલે તેનું સ્વરૂપથી થોડો નાશ કર્યો, મદિરા પાને ગુણથી થોડો નાશ કર્યો. એટલે તેમને પોતે ઉત્તમ હોવાની અને બીજા હલકા હોવાની બુદ્ધિ થઈ. એટલે બીજાઓના દોષ દેખાયા. ઠીક છે. એટલે આગળ જે આ 3 પ્રકાર બતાવ્યા ને સ્વરૂપતઃ, સ્થાનતઃ અને ગુણતઃ, એને અહીંયા સ્પષ્ટ કર્યું છે. બુદ્ધિ જે અનુક્રમે તામસી, રાજસી અને સાત્વિકી આ 3 પ્રકારની કઈ છે એમાં આ જે જ્ઞાન છે એ આ દેશ અને કાલ, આ જે 6 સ્વરૂપ ગુણ અને એનાથી છે એ જે જ્ઞાન છે બુદ્ધિ 3 પ્રકારમાં પણ તામસ ભાગમાં પડ્યું. એના કારણે આ પ્રકારનો એમનો વ્યવહાર થયો. જે ઉપરના દ્રવ્યો એમાં મદિરા અને કરતા દ્રવ્યો એ સ્થાનથી નાશ કરનારા કયા છે ને અહીંયા મદિરા પાનથી ગુણથી નાશ થયો છે એવું કહ્યું છે. એટલે ઉપર સ્થાનથી કહ્યું છે વસ્તુ જે જનરલ બતાવી ને 28ની ફૂટનોટમાં, પણ અહીંયા નીચે મદિરા પાનથી ગુણથી કહ્યું છે. જે હું કહું હમણાં પૂછી રહ્યા છે સુનિતાબેન. તથા ચ એવં શરીરાભિમતે મલિન દેશે પાતે કાલેન સ્વરૂપતો અંશાદ નાશિતમ. તો મલિન દેશ અને કાલ હે ને એમાં સ્વરૂપતઃ કહ્યું એ તો યથાવત છે. હવે નિષિદ્ધયા પાનક્રિયયા ચ ગુણતો અંશાદ નાશિતમ. તો નિષિદ્ધ ક્રિયા એમાં શું હતું? મંત્ર અને કર્માભ્યામ એમ કહ્યું હતું ને ત્યાં. ગુણતઃમાં મંત્ર અને કર્મથી. અહીંયા મંત્રનો તો કોઈ પ્રસંગ છે નહીં, એટલે કર્મ છે નિષિદ્ધ ક્રિયા. તો નિષિદ્ધયા પાનક્રિયયા ચ ગુણતો અંશાદ નાશિતમ. પાન કરવું જે કર્મ થયું એનાથી ભૂતું છે અને દ્રવ્ય હોત તો કદાચ સ્થાન જે રીતે સમજી શકાય. એટલે
યથા યોગ્ય એમાં લેવાનું છે. હા, શું કેવું છે પારુલ? હા, હું એ જ કહેતી હતી કે કર્મોની અંદર બ્રેકેટમાં લખ્યું છે ન કરવાની કહેલી ક્રિયાઓ, એટલે આ મદિરાપાન ન કરવાની ક્રિયા હતી, એટલે ગુણથી જ થયું ને નાશ. એમ હું એમના પ્રશ્ન સામે કહી રહી હતી કે ઉપર જે લખ્યું છે એ જ વાત આવી પાછી એમ. એ પદાર્થોના સુબોધિનીજીમાં ત્રીજી લીટી, તે પદાર્થોના સહકારથી થયેલું બુદ્ધિના આધારવાળું જ્ઞાન સ્મૃતિ રૂપ છે. એટલે આ જે અહીંયા આગળ પદાર્થ બતાવ્યા એ પદાર્થના સહકાર, એટલે જો પદાર્થ દ્રવ્ય તરીકે જો એને આપણે મદિરાને લઈએ તો એના સહકારથી થયેલું અને આવા તામસ બુદ્ધિના તામસ ભાગમાં પડેલું એ આધારવાળું જ્ઞાન તે સ્મૃતિરૂપ થયું, સ્મૃતિરૂપ છે. તેને લીધે તે પદાર્થોના સંબંધવાળા વચનો દુષ્ટ વચનો થાય છે અને તે પદાર્થોની સાથેના તે વચનો વિષયોના આધારવાળું જેનો આધાર છે તેવા મર્મને સ્પર્શ કરે છે. એટલે હવે આ જે પદાર્થના સહકાર અને એનાથી આ બુદ્ધિના મલિન ભાગમાં જે જ્ઞાન, આવું નિત્ય જ્ઞાન હોવા ઉપરાંત પણ આવા સ્થાનમાં આવા ભાગમાં થયું, એનાથી એ સ્મૃતિ રૂપ થયું કે જે અહીંયા આગળ આ શ્લોકના ઉત્થાનિકામાં કહેવામાં આવ્યું કે સ્મૃતિરૂપ બુદ્ધિ એમને જે ઉત્પન્ન થઈ એને લીધે આ જે પદાર્થના સંબંધવાળા વચનો એ દુષ્ટ વચનો થયા અને એના કારણે એમણે આવા દુરુક્તૈહિ મર્મ સ્પૃશુહુ આ પ્રકારના મર્મને સ્પર્શ કરનારા વચનો કહ્યા. એમાં 31 નંબરની ફૂટનોટ જોઈ લઈએ. વિષય એટલે દોષ, તેના આધારવાળો પુરુષ, તે છે આધાર જેનો તેવું મર્મ. એટલે દોષ વાળો જે પુરુષ આધાર રૂપે છે એવું જે સ્થાન તે મર્મ. પહેલા દોષનો અંશ જણાયો, પછી માયાએ ન હતા તેવા દોષના સમૂહો બુદ્ધિમાં મૂક્યા, એટલે તેવા વચનોથી મર્મનો સ્પર્શ કર્યો. તેથી સત્ય જ્ઞાનથી ઉત્પન્ન થયેલ હોવા છતાં માયાએ તેમાં જુદા પ્રકારનું અસત્ય પદાર્થોનું ભાન ભેળવ્યું, એટલે સત્યના અંશો દૂર થતા જે સ્મૃતિ થઈ તે અપ્રમાણ થઈ. સ્વરૂપથી, ગુણથી અને ફલથી અપ્રમાણ થઈ એવો અર્થ છે. તો અહીંયા જે મહાપ્રભુજી આ જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું, જે જ્ઞાન ભગવદ રૂપ છે એ એક છે, એ જ્ઞાન કેવી રીતે આ રીતે સ્મૃતિ રૂપ થઈ અને અપ્રમાણિત થયું અને બુદ્ધિનો નાશ કરનારું થયું, એ અહીંયા આગળ આખો એનો પ્રકાર બતાવ્યો. એટલે સ્વરૂપથી, ગુણથી અને ફલથી અપ્રમાણિત થયું. હવે આ જે મર્મ શબ્દ છે એને અહીંયા આગળ વ્યુત્પત્તિ કરીને સમજાવે છે કે મરવું ધાતુ પ્રાણનો ત્યાગ કરવાના અર્થવાળો છે. મરણ જરૂર થાય તે માટે તેને 2 વાર લઈ દન પ્રત્યય લગાડતા મર્મ શબ્દ થાય છે. એટલે એવા વચનો આ જે ધાતુથી મર્મ શબ્દ બન્યો છે એ એવા શબ્દો કે જેનાથી અવશ્ય મરણ થાય એ રીતના મર્મને સ્પર્શ કરનારા વચનો. તે મર્મમાં થોડો પણ પ્રહાર શબ્દથી કરેલો હોવા છતાં ઘણી પીડા કરે છે. એટલે થોડા શબ્દો પણ ઘણી પીડા કરનારા, મરણ પર્યંતની પીડા કરનારા હોય છે. યાદવો મદિરાથી, અહીંયા નિશા લખ્યું છે એને સુધારીને નશાવાળા. યાદવો મદિરાથી નશાવાળા હોવાથી માત્ર સ્પર્શ કર્યાનું કહેલું છે, પરંતુ પ્રહાર કર્યાનું કહેલું નથી. તો સ્પર્શુહુ, તો એમણે આવા વચનોથી એકબીજાના મર્મને સ્પર્શ કર્યો. તો સ્પર્શ કેમ? તો કે છે લોકો નશાવાળા હતા એટલે પ્રહાર નથી કર્યો, વચનોથી જ એકબીજાને એમણે કહ્યું. અહીંયા જે ઉત્થાનિકામાં સ્મૃતિરૂપ બુદ્ધિ કહી એ અપ્રમાણિત કેવી રીતે? કારણ કે એ તો ભગવદ રૂપ જ્ઞાન છે અને એક જ જ્ઞાન કેવી રીતે અહીંયા આગળ દ્રવ્ય, દેશ, કાલ વગેરેના આશ્રયથી અથવા તો વિશેષ રૂપના સહકારથી નાશવાન થયું યાદવોમાં, એ અહીંયા આગળ સમજાવ્યું. જે મને એવું સમજ પૂછવું છે કે જે આપણે સ્મૃતિ આપે એમ કહ્યું સંસ્કારજન્ય જ્ઞાન, તો
અત્યારે આ યાદવોમાં સંસ્કારજન્ય જ્ઞાન શું લેવું જોઈએ? એટલે કે તે લોકો આવેશવાળા છે એવું બધું જ્ઞાન, કે પછી આ આખો જે પ્રસંગ બની ગયો અને શાપ થયું એ બધું જ્ઞાન અને એનો નાશ થયો છે એવું આપણે સમજ્યા? એટલે એનું કોરિલેશન નથી સમજ પડતી. તો વિષય કેવી રીતે આ સ્મૃતિરૂપ જે બુદ્ધિ ઉત્પન્ન થઈ એ વાત જે કહી રહ્યા છે એ રેફરન્સથી પૂછું છું. કરો સમાધાન. અહીંયા તો એવી રીતે સમજાય છે જે ગયા ત્રીજા અધ્યાયના 15મા શ્લોકની અંદર જો એનો શ્લોકાર્થ જોઈએ ને તો પાનું 95 છે, પેજ નંબર. મદિરાના મદથી સહેજ લાલ થયેલ નેત્રવાળાઓમાં, આમનાઓમાં એટલે યાદવો કેવા છે? મદિરાના મદથી થોડા છકેલા છે એવા યાદવોમાં પરસ્પર વિવાદ થાય એટલો આમના વધનો ઉપાય છે, આથી બીજો નથી. આ જે પ્રભુએ નિશ્ચય કર્યો છે આ રૂપ જ અહીંયા આગળ અહીં સમજાઈ રહ્યું છે કે એમનામાં આ પ્રકારે આ જે એમની સ્મૃતિ સંસ્કારજન્ય જે બુદ્ધિ થઈ એ પ્રભુએ અહીંયા આ પ્રકારે કરાવ્યું છે એમની પાસે. એટલું જ સામાન્ય રીતે સમજાય છે, બીજે વિશેષ હોય તો આવું તો મને નથી લાગતું જે કારણ કે આ તો એમની ભૂમિકા છે કે આવું થયું હતું. હવે આપણે અહીંયા વાત એમ કરીએ છીએ કે આવો શાપનું આપણે કાલે અનુસંધાન લીધું કે એમના વાસના પહેલાની જે હતી શાપ થયો હતો તેમ એની વાસનાથી આ બધી દુષ્ટ બુદ્ધિ થઈ, એના કારણે એને મદિરાનું પાન કર્યું. એ વિષય આપણે સમજીને પછી આ જ્ઞાનનો વચ્ચેનો પાર્ટ કાઢી નાખીએ. અને અત્યારે એવું થયું કે આ સત્ય જ્ઞાનથી ઉત્પન્ન થયેલ હોવા છતાં, એટલે પૂછવું એમ છે કે સત્ય જ્ઞાનથી શું થયું હતું પહેલા એવું સમજવું છે. પછી આ બધું થયું ગોટાળો, એના કારણે આ બધું થયું. તો જે સ્મૃતિ હતી તે અપ્રમાણ થઈ. હવે સ્મૃતિ એટલે સંસ્કારજન્ય જ્ઞાન, તો એ અપ્રમાણ થયું. તો કયું હતું સંસ્કારજન્ય જ્ઞાન? આખા પ્રસંગમાંથી શું આપણે પિનપોઈન્ટ કરી શકીએ સંસ્કારજન્ય જ્ઞાનને? એવું મારું કે પૂછવું છે. સંસ્કારજન્ય બુદ્ધિ એ સ્મૃતિને સંસ્કારજન્ય બુદ્ધિ કહી છે, એટલું જ મને તો અહીંયા સમજાય જ્ઞાન છે. સંસ્કારજન્ય જ્ઞાન કહ્યું તું કાલે, અમારી ભૂલ હોય તો ખબર નહીં. જે જ કરાવશું, મને તો જેટલું સમજાયું એટલું. કારણ કે ઉત્થાનિકામાં પણ એ જ કહ્યું કે ભગવાનની ઈચ્છાથી તે પૈકી પ્રથમ તેમને સ્મૃતિરૂપ બુદ્ધિ ઉત્પન્ન થઈ, આટલું જ. તો એ પૂર્વમાં એ સ્મૃતિ એ જ હતી ને. થોડાક આવા યાદવ છે, ક્ષત્રિયો છે, તો બસ આટલું જ. એ વાત તો નીચે 3 શ્લોકથી કહેશે. એમને પ્રથમ આ સ્મૃતિરૂપ બુદ્ધિ ઉત્પન્ન થઈ એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે પહેલાની આ બધું કઈ કનેક્શન હોય એવું મને નથી લાગતું. આપણને ખબર છે શાપનો પ્રસંગ એટલે એ વાસનાથી આપણે લીધું કે વાસનાથી તેમને દુષ્ટ બુદ્ધિ થઈ, એ આ વાત આપણને આ શ્લોકમાં કહે છે. દુષ્ટ બુદ્ધિ એટલે મર્મનો પ્રહાર કર્યો એવું મને સમજાયું. એટલે એકબીજાને આવી રીતે બીજાના મર્મને સ્પર્શ કર્યો, આ એમની દુષ્ટ બુદ્ધિ થઈ એવું કઈ છે. તો એકવાર આપ જે આખું કોરિલેટ કરી દો ને ઉત્થાનિકા સાથે ઉપસંહારને. એટલે ઉપસંહાર નથી થયો, મને ખબર છે હજી 2 શ્લોક છે આ વિષયનો, પણ અત્યારે એમાંથી ફાઇનલી શું નિષ્કર્ષ આવ્યો? એકબીજાને જે તુરુક્ત એમણે કહ્યા છે એ એમને વિભ્રંશિત જ્ઞાન થવાનું કારણ છે. વિભ્રંશિત એટલે જ્ઞાન એમનું પૂર્ણતઃ નષ્ટ થઈ ગયું એવું અહીંયા નથી કહેવામાં આવી રહ્યું. એમનું જ્ઞાન વિભ્રંશિત થયું, એટલે વિભ્રંશિત જ્ઞાન વાળા આ લોકો થયા. વિભ્રંશિત જ્ઞાન વાળા થયાનો મતલબ શું? તો જ્ઞાનના 10 પ્રકારો બનાવ્યા, એમાં આ જે સ્મૃતિરૂપ જે જ્ઞાન છે એ વિભ્રંશિત જ્ઞાનનો પ્રકાર થયો. તો જે ઉત્થાનિકામાં જે કહ્યું કે પ્રથમમ સ્મૃત્યાત્મિકા બુદ્ધિ ભગવદ ઈચ્છયા ઉત્પન્ના, ભગવાનની ઈચ્છાથી આ જે બુદ્ધિ છે એમની એ સ્મૃત્યાત્મિકા બુદ્ધિ એમની બની. તો 10 જ્ઞાનના પ્રકારમાં જે સ્મૃતિરૂપ જ્ઞાન
નો એક પ્રકારમાં આપણે સમજીને એને ચાલીએ તો એ જ્યારે જ્ઞાન ભ્રષ્ટ થાય તો સ્મૃતિરૂપ થઈ જાય છે. તો નિષિદ્ધાચરણ નો નિષેધ, જે બુદ્ધિ જે છે એ તો જ્ઞાન સ્વરૂપા હોય તો બુદ્ધિ શું કહેશે કે આ તીર્થમાં આવીને આ રીતે અપેયપાન ન કરાય, પરંતુ એવી બુદ્ધિ ભગવદ ઈચ્છાથી એમની ભ્રષ્ટ થઈ. તો હવે એ બુદ્ધિનું સ્વરૂપ શું રહ્યું? તો કહી રહ્યા છે કે અહીંયા સ્મૃત્યાત્મક બન્યું, કે જે અહીંયા અપ્રમાણ સમજવું જોઈએ. તો કારિકામાં એનું નિવારણ કર્યું કે સર્વમ હિ સાધનમ વ્યર્થમ યદિ બુદ્ધિર વિનશ્યતિ. બુદ્ધિનો નાશ થાય તો બધા સાધનો વ્યર્થ થઈ જાય છે. અકર્તવ્યમ તદા નાસ્તિ મહતામપી નિશ્ચિતમ. તો એવું મહત પુરુષ હોય તો પણ એમણે આવું નહીં કરવું જોઈએ. તસ્માદ એવમ ન કર્તવ્યમ ઇતિ બુદ્ધિ હોચ્યતે. તેથી આવું નહીં કરવું જોઈએ એ પ્રકારની બુદ્ધિ અહીંયા કહેવામાં આવી રહી છે. અતોત્ર શાસ્ત્રે સર્વત્ર હિ અપ્રમાણ્યમ સ્મૃતે સદા. હવે યાદવો જેમની મહિમા આટલી બધી વર્ણિત કરી, જેના એ ભગવાનના એટલા કૃપાપાત્ર રહ્યા, નિકટ રહ્યા, એમના આચરણને યદિ કોઈ એવું વિચારે કે એ લોકો જો આ જાતનું અપેયપાન કરી શકતા હોય તો એમાં શા માટે એવું એ નિષિદ્ધ ગણવું જોઈએ, કે એમાં ખરાબ વિચારવું જોઈએ? તો એટલા માટે કહ્યું કે અત્ર શાસ્ત્રે આ જે સ્મૃતિ છે એનું સર્વથા અપ્રામાણ્ય છે, તો એને અહીંયા પ્રમાણરૂપ નથી માની. એ જ વાત અહીંયા કહી રહ્યા છે. હા, હવે બહુ સરસ આમ સ્પષ્ટતા થઈ. અને એવું હજી પૂછવું છે, જે હમણાં આપણે વાંચ્યું આ 5મી કારિકામાં કે શાસ્ત્રમાં સ્મૃતિ સદા અપ્રમાણ છે, તો આપણે કોમન મિનિંગ સમજીએ સ્મૃતિનો કે આપણી યાદ શક્તિ. એ સાચું છે? આવું યાદ શક્તિ કહેવાય? એટલે એ જો હોય તો આપણે તો હા, તો આપણે હંમેશા કોઈ પણ આપણે યાદ કરીને કોઈ વાત કહીએ કે કોઈ કાર્ય કહીએ તો એ હંમેશા અપ્રમાણ જ ગણી શકીએ કે જ્યારે બુદ્ધિ નાશ થયો છે ત્યારે અપ્રમાણ થાય? એટલે જ્યારે સિદ્ધ જ્ઞાન જે છે એના સામે સ્મૃતિ અપ્રમાણ છે. તો કોઈ પણ વસ્તુનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય જે છે એ સાપેક્ષ હોય ને. હા, એટલે જયારે આપણે સામે પુસ્તકને હોય પ્રમાણરૂપ તો આપણી સ્મૃતિને કેટેગરી લોઅર લેવલમાં આવે, એવું કહેવા માંગો છો? કાલે આપણે આ જોયું હતું ને, વલ્લભજીએ જે આનું નિરૂપણ કર્યું તે, અને પુરુષોત્તમજીનો પણ, કે અનુભવથી સંસ્કાર, સંસ્કારથી સ્મૃતિ. તો પછી અહીંયા સ્મૃતિને અપ્રમાણ શા માટે કહી રહ્યા છો? તો એનો અહીંયા ખુલાસો કર્યો કે આજે જ્ઞાનંચ અત્ર શાસ્ત્રે સ્થિરમ ન ત્રિક્ષણાવસ્થા. એટલે જ્યારે જ્ઞાનનો એક તરફ સ્મૃતિ જ્ઞાન હોય ને બીજી તરફ શાસ્ત્ર સિદ્ધ જ્ઞાન હોય કે સિદ્ધ જ્ઞાન હોય, એ બેની યદિ તુલના કરવામાં આવે તો સ્મૃતિ જ્ઞાનના તુલનામાં શાસ્ત્ર સિદ્ધ જ્ઞાન છે એ પ્રમાણ ગણાય. જેમ આપણે ઘણી વખતે પ્રણાલિકાને ન જોતા હોઈએ અને કોઈ વખતે આપણે એમ કહીએ ગયા વખતે શું કર્યું હતું, તમને શું યાદ છે? તો જેને જેવી યાદ હોય તે કહે. તો કોની સ્મૃતિ કેટલી પ્રબલ છે એનું તો કોઈ પ્રમાણ નથી હોતું. પછી આપણે વિચાર કરીએ કે ચલો પ્રણાલિકા ખોલીને જ જોઈ લો ને તો ઝંઝટ નહીં. તો જેને આપણે છેલ્લો સૌથી વધારે અનુભવી વૃદ્ધ માનીને કોઈ સલાહ લેતા હોય કે તમને શું યાદ છે, શું કરતા આવ્યા છીએ, એની વાત પણ પ્રણાલિકાને વાંચીએ તો આપણને કોઈ વખતે એનાથી અસંગત પ્રાપ્ત થઈ જાય. તો એ સ્મૃતિ છે એ પ્રમાણ આ અર્થમાં નથી.
હા, એ થઈ ગયું સ્પષ્ટ. અને હવે આ જે રહ્યું વચ્ચેનો જે ટોપિક 10 પ્રકારનો, તો આ 10 વિવિધ પ્રકાર જ છે ને જ્ઞાનના. એટલે હું જે પૂછતી હતી કે 5માં કહ્યું કે એના અંતર્ગત જ્ઞાન પ્રાપ્ત કરનાર પુરુષમાં 5 પ્રકારનું છે, પણ અલ્ટિમેટલી 10 પ્રકારનું જ અહીંયા સમજાવી રહ્યા છે ને, એવું જ સમજવાનું. અને તારો પ્રશ્ન ન સમજાયો. શું પુરુષમાં 5 પ્રકારનું શું છે? એટલે 112 પેજમાં જે વચ્ચેનો પેરેગ્રાફ હતો, 10 પોઈન્ટ્સ આપણે પૂછ્યું ત્યારે આપણે કેવું પછી કરીએ. એટલે હું પૂછું એમ છું કે જ્ઞાનની ઉત્પત્તિ અનેક પ્રકારે થાય છે ને એના 10 પ્રકાર કહેવામાં આવે છે. તો આ જે 10 પોઈન્ટ્સ છે એ 10 જ્ઞાનના જ પ્રકાર સમજવાના ને, એમ હું કન્ફર્મ કરું છું. એમાં પ્રમાતાશ્રિત જે જ્ઞાન છે એ ઇન્દ્રિય અને અંતઃકરણ મળીને 5 પ્રકારનું, એ જે છેલ્લે વર્ણન કર્યું તે એ તો અહીંયા જ કહેલું જ છે. જી, થઈ ગયું મારું સમાધાન. નંદસ્વાનંદજી. હા, સારું. અહીંયા આજે સમય પણ થયો છે.